છઠ સાતમ આઠમ એવું થવા માંડે ને તા તો મંડે ઉમળકો આવવા હવ પોતપોતાના ઘરે મંડે સાથિયા કરવા. ભગવાન કૃષ્ણ શું છે ખબર છે? ધ મેસેજ ઓફ ધ પીપલ ઓફ કલયુગ. ઇન્દ્રલોકના દેવી દેવતાઓના રક્ષણ માટે તેને હળાહળ વિષ પીધું. એ એમ સૂચવે છે કે સમાજ માટે થઈને અથવા તો સમાજના હિતમાં જે ઝેર પી જાય ને એનું આખું કુટુંબ પૂજાય. બખાન ક્યાં કરું મેં તેરે રાખો કે ઢેરકા ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા. મહેમાનોને માન તમે દલ ભરીને દીધા નહીં, મંદિર નહીં પણ મહાન હાચું હોરઠીઓ ભણે. ભાઈ પોહાતું નથી, ઘર હાલતું નથી. એનો ઉકેલ રામાયણમાં છે, મોંઘવારીનો રામબાણ ઉકેલ. તમે તમારી જરૂરિયાત થોડી ઘટાડો ને એટલે મોંઘવારી આપોઆપ ઘટી જાય. કળિયુગ એટલે એક નંબરની આઈટમ. એણે કીધું હું જિંદગીમાં કોઈને હપે રહેવા દઉં, રાંધા ધાન ખાવા દઉં તો ફટ કહેજો. કલયુગના માણસોને મેસેજ આપવા માગે છે કે હવે ભવિષ્યમાં આવા જ યુદ્ધ થાય, કુટુંબના જ, સહન જ નહીં થાય કોઈનાથી. ઈર્ષા ભયાનક પરિસ્થિતિ છે. આ કુરુક્ષેત્રનું મેદાન ટૂંકું પડે એટલી ઈર્ષા પેદા થવાની. કે તમે ક્યાં જન્મા એ મેટર નથી કરતું, તમે કેવું જીવા ને એ મહત્વનું છે. હું એમ કે હું એટલે કૃષ્ણ. કૃષ્ણ જન્મા જેલમાં, પણ ખાલી જન્મમાં જો, બાકી ટેસડા કર્યા કે નહીં આખી જિંદગી. બેવું બળિયા બાથે વળગ્યા કૃષ્ણે કાળી નાગ નાથિયો, અને જગાડ તારા નાગને હું બાળકૃષ્ણ જે આપણે કવિતા આવે છે નાગદમનની, અને પછી સહસ્ત્ર પેણા ફૂંફે જેમ ગગન ગાજે હાથીઓ. કેવું હૃદય ઈશ્વરે બનાવ્યું. આપણે હુઈ જાય તોય ધડકતું રાખે, કોઈ દી ચૂકી ગયું સાંભળ્યું, અને ચૂકે તો સવારે ઉઠવાની મનાઈ છે ને. એ જ ભગવાન કૃષ્ણએ ગોવર્ધન પર્વત ઊંચો કર્યો ટચલી આંગળીએ, પણ એણે બુદ્ધિ શું વાપરી? બધા ગોવળિયાને કીધું ભાઈ લાકડીના ટેકા આપો. હવે તમે ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઉપાડી લેતા હો તો લાકડીના ટેકાનો ક્યાં મતલબ છે? પણ એ શું હતું મેસેજ ખબર છે? એ સબકા સાથ ને સબકા વિકાસ. સિંહ કપડાં પહેરે છે, કૂતરા કપડાં પહેરે છે, ભેંસ કપડાં પહેરે છે, કોઈ પ્રાણી કપડાં પહેરે છે, આપણા સિવાય કોઈ નહીં, છતાંય સૌથી વધુ નાગાઈ આપણી. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में है, जीत तुम्हारे हाथों में है, हार तुम्हारे हाथों में, मैं जग में रहूं तो ऐसे रहूं जैसे जल में कमल का फूल रहे, मैं संसार में संसार तुम्हारे हाथों में. આજે જન્માષ્ટમીનો પવિત્ર દિવસ છે. આપ સૌને જન્માષ્ટમીની શુભકામનાઓ. આજે મારી સાથે જોડાયા છે જગદીશભાઈ મહેતા. આમ તો તમે એમને હાર્ડકોર પોલિટિક્સ અથવા ગુજરાતના જે સળગતા મુદ્દાઓ ચાલતા હોય છે એમાં તમે એને સાંભળતા હો છો, અને જ્યારે ખાસ કરીને પોલિટિક્સની વાત આવે ત્યારે જગદીશભાઈ જ્યારે કોઈ પાર્ટીનું સારું બોલે તો બીજી પાર્ટીના સમર્થકોને ખરાબ લાગી જાય, આ પાર્ટીનું સારું બોલે તો આ પાર્ટીના સમર્થકોને ખરાબ લાગી જાય. પરંતુ આજે આપણે એક એવા મુદ્દે વાત કરવી છે કે જેને જે મુદ્દે જગદીશભાઈને સાંભળવા એક લાવવો છે, ને હજુ સુધી આવા મુદ્દાઓ પર જગદીશભાઈને તમે બહુ સાંભળ્યા નહીં હોય. આપણી સાથે આજે જન્માષ્ટમી છે તો કૃષ્ણ ઉપર આપણે જગદીશભાઈ મહેતા સાથે વાત કરવી છે. સર, આજે જન્માષ્ટમીનો દિવસ છે, અને આમ તો આપણે ઘણી ચર્ચાઓ આપણે કરીએ જ છીએ, બધી સળગતા મુદ્દા હાલતા હોય ને બધી, પરંતુ આજે કૃષ્ણ ઉપર વાત કરવી છે. તમે શું કહેશો? કૃષ્ણ આપના માટે શું છે ને સંસાર માટે કૃષ્ણ શું છે? સંસાર માટે કૃષ્ણ અહીંયા જે પૃથ્વી પર અવતાર લીધો એ શું મૂકીને ગયા? જો આપણી સંસ્કૃતિમાં આપણે દેવાધિદેવ મહાદેવથી માંડીને કૃષ્ણ ભગવાન આરાધ્ય દેવ આપણા પ્રભુ શ્રી રામ, આ બધાને આપણે પૂજનીય ગણીને પૂજ્ય તો છીએ, પણ એને જાણો તો એથી વિશેષ મજા આવે. એ કેવળ એક મૂર્તિ કે કેવળ એક આઇકોનિક વાત નથી, એની પાછળની જે કથાઓ છે એ જો સમજો તો તમને ઓર પ્રીતિ થાય ભગવાન પ્રત્યે. પ્રભુ શ્રી રામ એનો જીવન મંત્ર શું છે? ત્યાગીને ભોગવી જાણવાનો. મારું મારું નહીં, તારું 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 બધું જ. ખબર બધી હોવા છતાં માં કૌશલ્યા કે એટલે 14 વર્ષના વનવાસમાં વહી જવાનું, ના નહીં પાડવાની કે ભાઈ રાજ તિલકની તૈયારી છે ને હવે તમે આ ક્યાં કરો ડખો, એવું નહીં. જે માવતરે કીધું, ટૂંકમાં સૌના દરેકની સમાજની સહિતની બધાની ઈચ્છા હોય એવું મારે વર્તવાનું, મર્યાદાની બહાર નહીં જવાનું. એટલે આપણે એને મર્યાદા પુરુષોત્તમ કરીએ. બિલકુલ, પ્રભુ શ્રી રામને મર્યાદા પુરુષોત્તમ. દેવાધિદેવ શંકર, એ દેવાધિદેવ શું કામ કહીએ છીએ આપણે? શંકરને એટલા માટે દેવાધિદેવ કહીએ છીએ જે जिसका कोई नहीं होता उसका खुदा होता है. બિલકુલ. બિલીનું પત્ર, તમે જો તોરણ થાય આસોપાલવનું, આંબાના પાંદડા હોય એને તમે આપણે મૂકીએ છીએ કળશમાં, બધા જ પ્રીતિપાત્ર છે. ધતુરાનું ફૂલ અને બીલીપત્રના પાન એને કોઈ અડે નહીં.
બિલકુલ સર. ધતુરો એ કોઈ ફૂલ નથી હોતું. ગુલાબ છે એ ફૂલ છે, મોગરો ફૂલ છે. ધતુરો અને બીલીપત્ર એ જંગલમાં થતું ઝાડવું હતું. કથા ભલે હોય કે એક શિકારી રાહ જોતો હરણાની ને એને ટાઈમ ન મળ્યો ને ટાઈમ પાસિંગ માટે એક એક પાંદડું આમ ખેરવતો ગયો ટાઈમ કાઢવા હાટું થઈને. હવે એ બીલીપત્ર હતું ને શંકર નીચે લિંગ હતી, શંકરની માથે એ બીલીપત્ર ચડ્યા ને ટાઢક વળી એટલે એણે કીધું હવનું ભૂલું. તો ત્યારથી બીલીપત્રનો જીર્ણોદ્ધાર થયો. એટલે જંગલમાં ઉપેક્ષિત ઝાડવું હતું જેને કોઈ લે નહીં, એ બીલીપત્રને કોઈ ખાય નહીં. બકરા ઇત્યાદિ ગાય બકરા બીલીપત્ર ન ખાય, ખડ નથી, દેખાવે જ છે ખાલી. તો આપણા નખ જેવું, નખ આપણા છે નથી પખરા, તમે નખને કાપો તો લોહી નહીં નીકળે. બિલકુલ. એ છે ત્યાં સુધી તમારા, કાપી નાખો એટલે તમારે કાંઈ લેવા દેવા નહીં. બીલીપત્ર એવું હતું. તો એ ઉપેક્ષિત વૃક્ષ હતું, એને અપેક્ષિત કરી દીધું પ્રભુ શ્રી મહાદેવ શંકર ભગવાને. તો અને એણે પણ એવો મેસેજ આપ્યો આપણને કે જુઓ, તમારા ઘરમાં સંપ હોય, એકબીજા પ્રત્યે આદર હોય તો કેવી સ્થિતિનું નિર્માણ થાય. આદર હોય તો માં ભગવતીનું વાહન સિંહ છે અને શંકર પોઠિયા ઉપર બેહે, એનું વાહન પોઠિયો નંદી. તો સિંહનો તો ખોરાક કહેવાય ને, કોઈ ખાઈ પીતે નથી, બે જીવે છે ને. ગણેશ ભગવાન ઉંદર ઉપર બેહે, શંકરના ગળામાં નાગ. નાગ તો ગળી જાય ને ઉંદરને, નીતર તો નથી ગળતા. મોરને ને નાગને પણ એવું છે, પણ એ કાર્તિક ભગવાન કાર્તિક એનું વાહન મોર. તોય તમે જુઓ કોઈ કુટુંબમાં ક્યાંય ડખો છે અને આખું કુટુંબ પૂજાય. કાર્તિક ભગવાન પૂજાય, ગણેશ તો પૂજનીય છે જ, માં જગદંબા શિવ પાર્વતી એ બધા પૂજનીય છે. ઇવન નંદી પૂજાય, પોઠિયો પૂજાય, નાગે પૂજાવા માંડ્યો, ઉંદરડો પૂજાવા માંડ્યો. આ શું કામ પૂજાય ખબર? ભગવાન શંકરે દેવાધિદેવ બધા જ ઇન્દ્રલોકના દેવી દેવતાઓના રક્ષણ માટે તેને હળાહળ વિષ પીધું. એ એમ સૂચવે છે કે સમાજ માટે થઈને અથવા તો સમાજના હિતમાં જે ઝેર પી જાય ને એનું આખું કુટુંબ પૂજાય. બિલકુલ. મહાદેવજીની વાત એ છે. બીજી વાત એવી છે એની કે બિલકુલ નિરપેક્ષ રહેવું. ભીતરી સૌંદર્ય કેવું, તમે શંકરને શૃંગારિત શંકર, હવે કેટલાક મંદિરોમાં થાય જુદી વાત, બાકી આમ જનરલ તમે જો શિવલિંગ પથ્થર, ધેટ્સ ઓલ, કાંઈ નહીં, ત્રિપુણ તાણી લે ઓકે. એમાં કાંઈ એને મુગટ ને ફલાણું ને હાર ને તોરા ને કુછ નહીં. શંકરની લિંગ એમને કાળો પથ્થર હોય કે સફેદ પથ્થર હોય કે તમારા શંકરને, એટલે એમાં બધું આવી ગયું. ટૂંકમાં એનું ભીતરી સૌંદર્ય. તમને કોઈ દી કોઈ શિવલિંગ હોય ગમે તેવી ઉબડ ખાબડ હોય તો પણ શિવલિંગ તમને કદરૂપી નહીં લાગે. બિલકુલ સાચી વાત છે. જેમ માં કોઈ દી કોઈને કદરૂપી નથી લાગતી એમ. એ શું સૂચવે છે કે બાહ્યાડંબર એટલે બાહ્યનો આડંબર કરવાની કાંઈ જરૂર નથી. તમારું ભીતરી સૌંદર્ય શ્રેષ્ઠ હોય ને તો બધું જ. અહીંયા રામનાથપરા છે, રામનાથ મહાદેવ રાજકોટમાં, હવે સ્વયંભૂ છે. કેટલી એની માન્યતા, કેટલા લોકો એને માને છે. તમે જુઓ તો આમ નીચે આમ ખાડામાં છે પ્રભુ તો બિરાજે છે. અને એ શિવલિંગ આવા જે આપણે આમ શેપ કરીએ છીએ શંકરનો, એવું નથી, ગાઢગુટ વગરનું છે. આમ જુઓ તો પણ એનો પ્રતાપ જુઓ, લોકોની શ્રદ્ધા જુઓ એના પ્રત્યે. તો ભગવાન શંકરે જેમ આપણને એવો મેસેજ આપ્યો છે કે ઉપેક્ષિતનો સ્વીકાર. એટલે જે લોકોને સમાજ જેને નથી માનતા, ધતુરાના ફૂલને કોઈ શણગારમાં લેતું નથી, બીલીપત્રના પાનના કોઈ તોરણ બનાવતો નથી, એવાનો સ્વીકાર કર્યો. અને પાછું ટૂંકમાં એમ, એક બીલીપત્રમ એક પુષ્પમ એક લોટા જલ કી ધાર દયાલુ રીજ કે દેત હે ચંદ્ર મૌલી ફલ ચાર વ્યાઘાંબરમ ભસ્માંબરમ જટા જૂટ લિબાસ અને આસન જમાએ બેઠે હે કૃપા સિંધુ કૈલાસ. બિલકુલ. કાંઈ નહીં, એક બીલીપત્રમ એક પુષ્પમ એક લોટા જલ કી ધાર, પૂરું, વિધિ પૂરી. કાંઈ જરૂર નહીં. 32 કોઠાના ધરી દો ને 5 તત્વો નાખી દો, સોનું રૂપું ઇત્યાદિ, કુછ નહીં, અનકોટે નહીં, કાંઈ નહીં. એક બીલીપત્રમ મફત મળે, એક પુષ્પમ ફૂલ તો હોય જ, એક લોટા જલકી ધાર. જગતમાં કયું એવું ગામ હોય ને પાણીનો લોટો ન મળે? કયો એવો ભક્ત હોય કે એક લોટા પાણીની વ્યવસ્થા ન કરી શકે? એવું તો હોય નહીં. આનું નામ ઈશ્વર. આટલું કરો ત્યાં તો તમને દઈ દે. એટલે બખાન ક્યાં કરું મેં તેરે રાખો કે ઢેર કા ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા. એની વાત. અને રહેવાનું
જુઓ બહુ આવી બધી વાતો તમે આજ મને મજા આવી બિલકુલ કારણ એવું છે કે બીજી આપણે રોજની બધી ગોકાગાણી કરતા હોય કાણ જેને કહું હું તો હા ઠીક ભગવાન બચાવે કોકનું સારું બોલો તો વખાણે, ન બોલો તો ગાળાગાળી કરે. બિલકુલ એના કરતાં આવું વધુ સારું સાહેબ કે આ શંકર ભગવાનનું જીવન ચરિત્ર જે છે, પછી આપણે કૃષ્ણ ઉપર આવું, પણ શંકર ભગવાનમાં મજા તમે જુઓ. એણે કીધું કે મન ચંગા તો કથરોટ મેં ગંગા. તો આપણે કે ઈ શું, ઈ રે છે ક્યાં મહાણમાં. વાહ સાચી વાત. પણ તમારું મન ચંગા, તમારું મન પવિત્ર છે, સારું છે, તો મહાણમાંય ભવ્ય મહેલ જેવું છે. આપણે ઘણાના ઘર મહાણ જેવા હોય. આવ નહીં આદર નહીં, નહીં નયન મેં ને તે ઘર કદી ન જઈએ ભલે કંચન વર્ષે મેં. મહેમાનોને માન તમે દલ ભરીને દીધા નહીં, મંદિર નહીં પણ મહાણ હાચું હોરઠીઓ ભણે. એ મંદિર જેવું હોય તો મહાણ છે. તમે આવો ને મારું ડાચું હોગ્યું થઈ જાય તો આ ધૂળ પડી મકાનમાં. અંદરથી ઉમળકો થવો જોઈએ, મહેમાન ક્યાંથી એમ. તો ભગવાન શંકરે પણ એવું કીધું મહાણમાં રહેવાનું છે, છતાં પણ તમે જુઓ તમને દિવ્ય લાગે કે વાહ ભાઈ વાહ. શું કામ? મન ચંગા હે. પછી ભસ્મ પણ ત્રિપુણ તાણી લ્યો, એ આનો ભસ્મ સ્મશાનનો. એટલે ભસ્મ છતાં એટલા રૂપાળા મહાદેવ લાગે. આમ જ છે ને, બીજું કાંઈ છે નહીં ને. ગળામાં નાગ છે, નવલખો હાર નથી, હાથમાં ડમરું છે, શંખચક્ર ગદાપદ્મ નથી, એક હાથમાં ત્રિશૂળ છે. બાકી કોઈ જાતના કોઈ વેશભૂષામાં તમે જો તો શૃંગાર જેને કહી શકાય એવું કશું જ નથી. જે કંઈ સંહારક છે અને ક્યાં રક્ષક છે, બેમાંથી એક છે. પણ છતાં એ ભવ્ય અને દિવ્ય લાગે. શું કામ? મન ચંગા હે. અને તમે ત્રિપુણ તાણી લો ખાલી ભસ્મ રૂપાળા લાગો. શું કામ? ભીતરી સૌંદર્ય હોય તો બહાર કાંઈ આપણે કંઈ લેઆઉટ કે મેકઅપ કરવાની જરૂર નહીં. આ જેમ શંકર ભગવાનનું મહાશિવરાત્રિમાં તમને કહું તો આવું બહુ જાણવું જોઈએ. એવી રીતે રામ મર્યાદા પુરુષની વાત કરી, આજે તમે આવ્યા કૃષ્ણની વાત કરવા, આપણને બહુ ગમતીલી વાતો છે. અને હું તો એમ માનું છું સાહેબ કે બાકી બધી ઠીક છે, પ્રાસંગિક રાજકારણનો નિધનનો ઉદન ઠીક જ છે, બધું કરીએ આપણે વ્યવસાયના ભાગરૂપે, પ્રોફેશન રૂપે. પણ આવા પ્રસંગોપાત તમે આવી કોઈ વાત આપણે કરીએ તો હું માનું ત્યાં સુધી અતિ ઉત્તમ. બિલકુલ. આ તો ખારા રણમાં મીઠી વીરડી જેવું. પ્રભુ શ્રી કૃષ્ણ જેનો જન્મોત્સવ અત્યારે આખો દેશ ઉજવી રહ્યો છે. હું ઘણી વખત મેં એક વખત ગૃહમંત્રી શ્રી અને આપણા મુખ્યમંત્રી શ્રી, ગૃહમંત્રીશ્રીને કીધું, આની પહેલાં રૂપાણી સાહેબ હતા મુખ્યમંત્રી, તો એને એક વખત કીધું કે ભલા માણસ તમે કોઈ એવું કામ કેમ નથી કરતા કે જનતા સ્વયં એનો ઉત્સવ કરે. તમે કરાવો એ ખોટું. તમે શાળા પ્રવેશોત્સવ ને કૃષિ મહોત્સવ ને ફલાણા મહોત્સવ એ તો તમે કરો એટલે હવે અમારે ખાલી ઓડિયન્સ તરીકે આવવાનું. બિલકુલ. પણ સ્વયંભૂ લોકો તમે એવું કેમ પગલું ન ભરો કે લોકો સ્વયંભૂ ઉજવવું? એ કે એવું કોઈ દી હોય નહીં, જનતા એવું કંઈ કરે નહીં. મેં એને કીધું કે તમે જન્માષ્ટમીનો GR કોઈ દી બહાર પાડો છો ખરા? કે ભાઈ દરેક નાગરિકોને આજથી વિનંતી કે તોરણ બાંધવા, ઉપર મટકી બાંધવી, મટકીમાં દહીં નાખવું, એમાં પંચામૃત ભરવું, માની લો, પછી રૂપિયાની નોટો મૂકવી, પછી કોઈને કાનુડો બનાવવો, માનવ પિરામિડ કરવું, કાનુડાને કહેવાનું કે મટકી ફોડે, પછી બધા એ ઢોલ નગારા કરવાના, નાચવા કૂદવાનું, જમવા. આવું ક્યાંય GR બહાર પડે છે તમારો? તો કે ના. શું કામ? જન્માષ્ટમી એ ઉજવો. કે કૃષ્ણ ભગવાન એ કહેતા નથી. આમ જુઓ તો લોકોને સાતમ, છઠ, સાતમ, આઠમ એવું થવા માંડે ને, તા તો મંડે ઉમળકો આવવા, હવ પોતપોતાના ઘરે મંડે સાથિયા કરવા. શું કામ? એને ખબર છે મેરે ઘર રામ આયે હેમ, હવે આવ્યો છે કૃષ્ણ કાનુડો. તો એ જે થવા માંડે છે એ શું છે? કારણ કે એ વાસ્તવ છે, એને અહેસાસ તો કમસે કમ થાય છે કે કોક એવી વિભૂતિનો જન્મ આપણે ઉજવી રહ્યા છે જે આપણા નેગેટિવ ઉર્જાને દૂર કરીને ઉત્સાહ તો કમસે કમ પ્રેરે છે. તો જે ઉત્સાહ અને ઉત્સવ એ બેયથી પર હોય ને, એ આપઘાતથી પ્રિય હોય. ઉત્સવ અને ઉત્સાહ એનાથી જે પ્રિય પર એટલે એનાથી અલગ હોય, એ આપઘાત પ્રિય હોય. તમે જીવનમાં એવી એકલતા શું કામ જકડી રાખવી કે તમને ખરાબ જ વિચાર આવે? ઉત્સવ શું છે? આપોઆપ આત્મીયતા જન્માવડે ઉત્સવ. તમે અત્યારે આપણે આમનામ બેઠા છે તો આપણને ઓળખે હેલવાય કરે, ન કરે તો કાંઈ નહીં. ઈનો ઈ જ હું ને ઈનો ઈ તમે આગળ ભગવાન કૃષ્ણનો વેશ પહેરી, માથે મુગટ ને મોરલીન બાંધીને તમે આગળ નીકળો
અજાણ્યા હશે એ કે પગે લાગી લે, તમે છો રોનકભાઈ, બધાને ખબર છે આ રોનકભાઈ મજીઠિયા છે, પણ તમે વેશ કમસે કમ ધારણ કરો તોય કે ભાઈ સાહેબ પ્રભુ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ કરે છે ને. તો ઉત્સવ એવી વસ્તુ છે તમને આત્મીયતા કેળવે બીજા બધા પ્રત્યે. દાંડિયા રમે, રાસ રમે, હમણાં જન્માષ્ટમીમાં મટકીનો બધા ઉત્સવ મનાવ્યો, શું છે કોઈ કોઈને ઓળખતું નથી, એમ કે મારા ખભા પર તારો પગ મૂકી દે, નહીતર કોઈને ભાઈ મારા ખભે બંદૂક મૂકીને તું ફોડતો નહીં, આપણે એમ કહીએ. એને બદલે ઓલા શું કે મુક્ત તારા અહીંયા ગમે એમ થાય લડી લેવું, તું અહીં હું કામ મટકી ફોડવી જોઈએ. લક્ષ્ય બધાનો એક હોય ને તો સંપ થઈ જાય. અને આ મટકી ફોડની વાત જે છે ને એ ભગવાન કૃષ્ણએ આખા જીવન ચરિત્રમાં તમને કહું તો અત્યારે આપણને ભગવાન કૃષ્ણ શું છે ખબર છે? ધ મેસેજ ઓફ ધ પીપલ ઓફ કલયુગ. રામ ભગવાન જો કળયુગ એટલે સતયુગ, દ્વાપર, ત્રેતા અને આ કળયુગ અત્યારે આવ્યો છે. સતયુગ, દ્વાપર, ત્રેતા અને કળયુગ. ભગવાન રામ થઈ ગયા, ઇત્યાદિ બધા દેવાધિદેવ થઈ ગયા, છેલ્લા અવતાર કૃષ્ણ, પછી આપણે બધા. તો કૃષ્ણ ભગવાન છેલ્લે શું કામ આવ્યા? એની પહેલા રામ થઈ ગયા ભગવાન પ્રભુ શ્રી રામ. પ્રભુ શ્રી રામે મર્યાદા પુરુષોત્તમ, જે કે એનું કરવાનું. મેલમાં જન્મમાં જેલ જેવું જીવન રહ્યા આમ જુઓ તો, કારણ કે બધા જનું કયું કર્યા. હજી રમવાની ઉંમર થઈ ન થઈ, બાળ ગોપાળ જેવા હતા, ત્યાં ઋષિ મુનિ આવીને કહી ગયા કે અમારે એને આશ્રમમાં લઈ જવા છે ભણાવવા. ત્યાં ભણાવવા ગયા તો રાક્ષસો તો તે દિવસે હતા, આજે દાઉદ છે ને તે દિવસે જે રાક્ષસો હતા તે. તો એ રાક્ષસોએ પણ આ યજ્ઞમાં માથાકૂટ તો ચાલતી જ હતી, એમાં માંસ મટન નાખવું ને યજ્ઞનો ભંગ કરવો. એટલે નાનપણથી કિશોર અવસ્થામાંથી ભગવાન પ્રભુ શ્રી રામે ઝઘડો કરવો પડ્યો, યુદ્ધ કરવું પડ્યું. ભણી ગણીને પાછા આવ્યા અને રાજ તિલક થવાની તૈયારી હતી, ત્યાં વળી પાછા ડખે ચડ્યું કામકાજ કે માતાજીએ કીધું તમારે મારા ભરતને ગાદીને રામને વનવાસ. તો હશે બાપા, માવતરે કીધું એટલે વાત થઈ ગઈ પૂરી, લોઢામાં લીટી જેવું. એમાં પ્રભુ શ્રી રામે એવું ન કીધું કે માતાજી કાંઈક પુનઃ વિચાર કરો, એવું કાંઈ નહીં. માવતર બોલ્યા, મર્યાદા પુરુષોત્તમ કોને કે એ તમારે બોલતા પહેલા વિચારવું જોઈએ. હવે તમે ન વિચાર્યું મારે અમલ કરવાનો, ધેટ્સ ઓલ. 14 વર્ષ વનવાસમાં એ નીકળી ગયા, પગરખાઈ ન રાખ્યા પોતાની પાસે. વનવાસમાં ગયા, જે સીતાજીને તો વનવાસ હતો નહીં, વનવાસ તો પ્રભુ શ્રી રામને હતો, લક્ષ્મણજીને નહોતો. વાત તો રામ પૂરતી હતી ને, પણ જુઓ રામચરિત્ર કેવું છે. ત્યાગને ભોગવવાની વાતો, અને ભોગવવા કરતાં ત્યાગને માણવાની વાતો. ત્યાગને માણવાની, ભોગને માણવાની નહીં, ત્યાગને. ઈ જેને દાસ દાસ્યુ, સીતાજી પણ જનક રાજાની દીકરી, એ પણ કમ નહીં, સીતાજી પણ જોગમાયા. બધી જ વ્યવસ્થા એના દાસ દાસ્યુ, સોના રૂપા ચાંદી, મહેલ, સિપાયું બીપાયું બધું હતું. એ પણ પેરે લુગડે નીકળી ગયા ને પ્રભુ શ્રી રામની સાથે. અને જેને ઘરેણાથી માંડીને દુનિયાનું કોઈ ઐશ્વર્ય ખામી નથી, એવા મા જગદંબાઈએ વનવાસમાં જઈને શું કર્યું? વલકલ એટલે વૃક્ષોની છાલના એણે વસ્ત્રો બનાવ્યા અને પુષ્પોના ઉપહાર બનાવ્યા, શૃંગાર. સોનાનો હાર નહીં, ફૂલનો હાર. અને ભગવાન શ્રી રામે પણ આમ જ. તો એ પણ શું સૂચવે છે અત્યારે કળિયુગની દ્રષ્ટિએ? આપણે બધા મોંઘવારીની રાડ્યું નાખીએ છીએ ને, ભાઈ પોહાતું નથી, ઘર હાલતું નથી. એનો ઉકેલ રામાયણમાં છે, મોંઘવારીનો રામબાણ ઉકેલ. તમે તમારી જરૂરિયાત થોડી ઘટાડો ને એટલે મોંઘવારી આપોઆપ ઘટી જાય. જરૂરિયાત એટલે નીડેડ વાત છે એ નહીં, જરૂરિયાત એટલે વધારે પડતો શોખ તમે ઘટાડી દો ને. કારણ કે જરૂરિયાત તો દુનિયાભરની પૂરી થાય, શોખ તો રજવાડાના પૂરા ન થાય. જરૂરિયાત જીવ માત્રની પૂરી થઈ જાય. તમે ને હું તો ઠીક માનવ છીએ, કોઈ દી કૂતરાની કે ગાયની કે રેલી નીકળી, અમારી માંગે પૂરી કરો, અમારી માંગે પૂરી કરો, 2 ટાણા જમવાનું નિશ્ચિત, આહાર અમને એમ કે બહુ પૌષ્ટિક આહાર મળવો જોઈએ, ઉકરડા ચરી લે છે. કોઈ દી માંદા પીડ્યા, સામાન્ય એવરેજ વાત કરું છું. કોઈ દી સાંભળ્યું કે બાજુ આજે કૂતરાને શરદી થઈ ગઈ, ક્યાં એને તબિયત સારી નથી ને હમણાં હું તો સાંભળ્યું. એ રાબડાને જેમ ગમે ત્યારે ભણતો હોય ટેસડા કરતા ગાયું ભેહું ખાય છે. હું તમે જુઓ છો, ગામડામાં હતું તેથી લીલોતરી હતી, અહીંયા તો આપણે એઠવાડ ખાય છે. આમ જુઓ તો એ પણ એક ખરાબ વાત છે. આપણે 1 કોટી ગાય માતાને 33 કરોડ દેવતાનો વાસ છે એવું માનીએ છીએ, અને આપણે એને ધરાવીએ છીએ એઠવાડ. પછી એના દૂધમાં ને જે ગામડાનું દૂધ એમાં આસમાન જમીનનો ફેર પડે. એ તો તમે જેવો આહાર એવો ઓડકાર, અન્ન એવો ઓડકાર એ કે છે ને, તમે જેવું ખાવ એવું પામો, વાવો એવું લણો. તો આ બધા આવું ખાય છે છતાં, એટલે ઈશ્વર તો જરૂરિયાત બધાની પૂરી કરે. એટલે આ જંગલના ઝાડવાને કોણ પાણી પાય છે?
ત્યાં ક્યાં પગી છે તો ઘટાટોપ નથી હોતા. ઉપરથી સૂર્યને હેઠે આવવું ને તો એપોઇન્ટમેન્ટ લેવી પડે, ભાઈ જરાક આઘા હશો તો મારે હેઠે આવવું. સાચી વાત. એવી તો કુદરતની વ્યવસ્થા છે. તો પ્રભુ શ્રી રામે આ શીખવાડ્યું રામાયણમાં. અનેકો પ્રસંગો છે. ઇન શોર્ટ કહું, એવા ભગવાન કૃષ્ણ. હવે જુઓ, કળિયુગમાં આના જેવો કોઈ આઇકોનિક વ્યક્તિ કે પાત્ર નથી. કળિયુગમાં એણે કીધું કે તમે ક્યાં જન્મા એ મેટર નથી કરતું, તમે કેવું જીવા ને એ મહત્વનું છે. હું એમ કે હું એટલે કૃષ્ણ. કૃષ્ણ જન્મા જેલમાં, પણ ખાલી જન્મમાં જો, બાકી ટેસડા કર્યા કે નહીં આખી જિંદગી. અને કૃષ્ણ પ્રસન્નતાનું પાત્ર છે. કૃષ્ણને ક્યાંય રોતા ભેળ્યા આમ જુઓ તો એની તસવીર તમે જુઓ, ગોપીઓ સાથે રાસલીલાથી માંડી, નાગદમનથી માંડી, ઇવન તો ગીતાજી જેણે ભગવાન કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને જે પાઠ શીખવા આજે મને ને તમને આજે ખપ લાગે એવા છે. એણે કીધું સ્થિત પ્રજ્ઞ કા ભાષા સમાધિ થશે કેશવ સ્થિતધિ કિમ પ્રભાસિત કિમાસિત વ્રજેત કિમ. આપણને લાગે કે અહીંયા કુરુક્ષેત્રના મેદાનમાં ગીતાજી કીધું, કોઈ વિચારતું નથી કે ભાઈ ગીતાજી તમારે આવડું મોટું જ્ઞાન જ પીરસવું હતું તો ભગવાન કૃષ્ણ તો ભગવાન હતા સ્વયં, એક પાઠશાળા બનાવી લેત, આપણી અત્યારની ભાષામાં કહું તો એક 5 સ્ટાર હોટલ જેવું રાખી લેત રૂમ, અને ન્યા નિરાતે કીધું આ બાકાજી બોલે છે ધબધબાટી, ન્યા જ્ઞાનનો ક્યાં ડખો કર્યો? એણે કીધું અહીંયા જ કરવાનું છે, એ સમજીને કર્યું. પાછું ગીતાજી કુરુક્ષેત્રના મેદાનમાં કહેવા પાછળનો આશય એ છે, પ્રભુ શ્રી કૃષ્ણએ અર્જુન એના વત્સ એને કીધું કે જો ભાઈ આનો મેસેજ આવો છે, આધ્યાત્મિક મેસેજ. આનું કંઈ આમ પુરાવો નહીં, પણ આધ્યાત્મિક મેસેજ શું છે કે હવે પછી કળિયુગ આવવાનો. હું છેલ્લો અવતાર છું પ્રભુની લાગે વળગે ત્યાં સુધી. હવે કળિયુગ આવવાનો. કળિયુગમાં તમારા શત્રુ તમારા હશે એ જ થાય. અત્યાર સુધી હું હતું રામના વખત સુધી તમારા હતા એ તમારા ફેવરમાં હતા. હવે કળિયુગ આવશે, સૌથી પેલો વિરોધી તમારો હશે એ જ થાય. તમે જુઓ રોનકભાઈ, આપણે ટાટા બિરલાની ઈર્ષા નહીં કરીએ. હું જન્મો એ પેલા નહીં સુખી છે, હું નહીં હોઉં ત્યારે પણ એ તો કદાચ સુખી જ રહેશે. એની ઈર્ષા નથી થતી. એ બીજા 2 પ્લાન્ટ નાખે, આપણે છાપામાં છાપીએ ને અમુક મંજીરા વગાડીએ, ઓહો ટાટા વાળાએ તો મોટો પ્લાન્ટ નાખ્યો, રાજી થાય, ગુજરાતમાં રોજગારી મળશે ને આપણું રાજકોટ બહુ આગળ વધી જાય વગેરે વગેરે. ઈનો એ વાત, મારો ભાઈ બીજી ગાડી લ્યો આગળ, એટલે ડાચું તવડાઈ જાય કે હવે સમજ્યા, હવે એકના હપ્તા તો જે બાકી છે બીજું વહેવું, તારે આવો ઢઢિયો કરવાની શું જરૂર છે? મૂળ બળેતરા. તું હું કામ રાજી થઈ ગયો? તું હું કામ પરાકાષ્ઠા તો ત્યાં હોય છે કે એની સ્થિતિ એના કરતા સારી હોય તો એ ઓલાનું થોડું કઈ ન જોઈએ કે સહન નથી. વાત જ છે ને, જો કોકના દુઃખે દુઃખી થવું ને એ હજી સહેલી વાત છે, સાંભળજો. પણ કોકના સુખે સુખી થવું એ બહુ અઘરી વાત છે. બિલકુલ બિલકુલ. તમે સુખી થાવ ને હું રાજીપો થાવ એ તો ભાગ્ય જ બને. તમે દુઃખી હોય તો હું કદાચ એમ તમારી અહીંયા આવીને ખોટે સાચે ખોટે પણ આવીને કહું ઓહો રોનકભાઈ બહુ કરી, આમ છે તેમ છે, એ બધું કરું, દેખાડો તો દેખાડો. પણ તમે સુખી થાવ, તમે ગાડી લો, હું કાં નથી પેડા ખવડાવતો? ને તો ખરેખર રાજીપો થયો હોય તમે શું કામ ખવડાવો? મારે ન કહે રોનકભાઈ મીઠું મોઢું કરો આજ તમે, અને કાં હું બીજાને ન કહું મારા મિત્રને કે મારા ભાઈ રોનકભાઈ મારા મિત્ર છે ને ગાડી લીધી, લ્યો ભાઈ મીઠું મોઢું કરો, ભારી મજા આવી. બિચારો કેટલા સમયથી 2 પૈડામાં હતા, 4 પૈડામાં આવ્યા, એવું કાં નથી થતું? એ ઓલો ખવડાવે, એ પણ એ ખવડાવે પેડો પણ કડવા લીમડા જેવો થઈને ખાતો હોય સામેવાળા. શું કામ? એ બળતો હોય. આને વળી ક્યાંથી મેળ પડી ગયો? એ ખાઈને પછી વાતો શું કરે? મને જોજો ને હપ્તો ભરી એમ લાગતું નથી, હમણાં લઈ જાય કે આવી જ વાતો હોય. તો ભગવાન કૃષ્ણએ કીધું ગીતાજીને, એટલા માટે ન્યા કુરુક્ષેત્રના મેદાનમાં ગીતાજી કીધી કે જો હવે કળિયુગ આવવાનો. કળિયુગમાં સૌથી પહેલા શત્રુ જે છે ને તમારા હશે એ જ. અત્યારે જે તમે ભીષ્મ પિતામહથી માંડીને કૌરવો જે હતા તો કાકા મોટા બાપના, તો અર્જુને કીધું ખરું કે આ તમારા બાપા થાય, અમારા માસા થાય, મારા કાકા થાય, આ ફલાણા છે, ભત્રીજો છે, ભાઈ છે, આની યારે કેમ બાંધું? તો ઓલા ભગવાન કૃષ્ણએ કીધું કે ભાઈ તને ખબર છે મન ન હોય, તું તો તું છે, હું તો હું છું ને, ત્રિલોકનો નાથ છું, મને તો ખબર હોય ને કોણ છે શું છે. એટલે જ તો તમને કહું છું, આ મેસેજ ટુ ધી પીપલ ઓફ કલયુગ, કલયુગના માણસોને મેસેજ આપવા માંગે છે કે હવે ભવિષ્યમાં આવા જ યુદ્ધ થાય, કુટુંબના જ, સહન જ નહીં થાય કોઈનાથી. ઈર્ષા ભયાનક પરિસ્થિતિ છે. આ કુરુક્ષેત્રનું મેદાન ટૂંકું પડે એટલી ઈર્ષા પેદા થવાની. અક્ષોહણી સેના ગણી ન શકે ને એટલા ઈર્ષાના કણ થવાના. અત્યારે અક્ષોહણી સેના છે, હાથીઓ, અક્ષોહણી એટલે અબજો હાથીઓ ઘોડાઓ સાથેનું લશ્કર જે છે ને એના કરતાં વધારે ઈર્ષાના કણ હશે.
એટલે ભગવાન કૃષ્ણએ કીધું અર્જુનને કે તારા જેવો શિષ્ય એટલે કે આપણે બધા જ હવે આ કળિયુગમાં આપણે તમે ને હું આ અનુભવ આપણને સાંભળતા હશે એ અનુભવતા હશે કે સૌથી પહેલાં તમારી ઈર્ષા તમારા હશે એ જ કરતા હશે, રાઈટ? એવા સંજોગોમાં ભગવાન કૃષ્ણએ શું કીધું કે એમ છતાં તમારે એ લડત જીતી જવી હોય તો શું કરવું? તમારા ને તમારા લોકો તમને હેરાન તો કરશે, જીતવું હોય તો શું કરવું તમારે? તો કીધું કે સ્થિત પ્રજ્ઞ શકા ભાષા સમાધિ કેશવ. હે કેશવ, આવી પરિસ્થિતિમાં જેની સ્થિત પ્રજ્ઞ, જેની પ્રજ્ઞા એટલે બુદ્ધિ, જેની બુદ્ધિ સ્થિર રહેશે, જે હચમચી નહીં જાય, મેં તમારું ખરાબ કર્યું અથવા તો ખરાબ ઈચ્છું, તમને ખબર પડી કે જગદીશભાઈએ મારું ખરાબ ઈચ્છું, તેમ છતાંય તમે નિર્ક્ષીર ભાવે કાંઈ વાંધો નહીં, એ એનો વિચાર છે. હું મળું તો તમારે કહેવું પડે કે જગદીશભાઈ ઠીક છે, તમે મારું બુરું ઈચ્છવાથી કાંઈ થતું નથી, પણ મારી એક મહેરબાની છે કે આપણે બહુ સારા સંબંધો છીએ, હું તમારી પાસે આવી અપેક્ષા નથી રાખતો, કમસે કમ રાજીપો રહ્યો યાર, હું 2 પૈડાવાળો થાઉં, 4 પૈડાવાળો, તમે તમારી પાસેથી તો મેં કંઈ છીનવી નથી લીધું, પ્લીઝ આટલું કરો તો આપણા સંબંધ જળવાઈ રહેશે. આને કહેવાય શિષ્યત્વ. ભગવાન કૃષ્ણએ કીધું સ્થિર બુદ્ધિ રાખજો કે કાકા તમારે અમારી સામે ઝઘડો, હું તમારો ભત્રીજો છું, ભલામણ આમ કરાય. તમે એ મેસેજ આપવા માટે તેને કુરુક્ષેત્રના મેદાનમાં ગીતા કીધી કે ભવિષ્યમાં તમારા જ્યારે કળિયુગમાં લોકોને કીધું કે જ્યારે આવું બને, તમારા ને તમારા સગાવાલા સામે આવે, ત્યારે બધી જગ્યાએ કૃષ્ણ નહીં હોય, પણ કૃષ્ણ રૂપી શું હશે? ભાગવત. ભગવાન કૃષ્ણનો વારો આવ્યો, પછી કળિયુગનો વારો આવ્યો. તો કળિયુગનું કામ શું છે? મારા ફાધર કહે છે કળિયુગ એટલે કળ, એ અપભ્રંશ થયેલો શબ્દ છે કળિયુગ. કળયુગ, કળનો સમય છે, બુદ્ધિનો, બળનો નહીં, આ કળયુગ. અને બીજો શબ્દ એ કહે છે કે કરજુગ એટલે કરો અને જુઓ, આઈને અહીંયા જ. આ હવે આ તમારું અનુસંધાન નથી નીકળતું. આજે તમે કર્મ કરો ને આવતી પેઢીએ તમને એવું, આવતી બાવતી પેઢીએ આવતા જન્મમાં કાંઈ નહીં, અહીંયા ઓન ધ સ્પોટ, આઈના કર્યા અહીંયા, હાથના કર્યા અહીંયા વગાડીને જ જવાનું, એ કળિયુગ. તો ભગવાન કૃષ્ણએ એમ કીધું કે હવે આ મારા અવતારી જેને કહેવાય એ અવતારનો આખો યુગ ખતમ થાય છે, હવે કળિયુગનો વારો છે ને વારો હવનો આવવા દેવો જોઈએ. તેંડુલકર બેટિંગ કરે પાછું બોલિંગમાં આવે ને, એટલે ફિલ્ડિંગમાં આવે ને, વારો હંધાઈનો આવે, એવું ન હોય બેટિંગ જ કર્યા કરે, પછી એનો વારો તો આવે ને સામેવાળાનો. એટલે કૃષ્ણ ભગવાને કીધું કે આ તો એક આખું ચક્ર છે, કાલ ચક્ર. એ કાલ ચક્રમાં કૃષ્ણ ભગવાન કે મારો અંતિમ આ છે માની લ્યો, હવે પછી કળિયુગનો વારો છે. કળિયુગ કેવો છે? કળિયુગ એટલે 1 નંબરની આઈટમ. એણે કીધું હું જિંદગીમાં કોઈને હપે રહેવા દઉં, રાંધા ધાન ખાવા દઉં તો ફટ કહેજો, મારી કવટી નાખું, હગી માં દીકરાને ભરખી ન જાય તો ફટ કહેજો, ગાય મકોડા ખાઈ જાય, વૃક્ષ એના ફળ ખાઈ જાય, કાં દેતા આળહી જાય, આવું ન કરી દઉં, નદીઓ ન હુકવી દઉં તો ફટ કહેજો. કળિયુગના બધા નીતિ નિયમો હતા અને હુકાયેલી જ છે ને નદીઓ, આપણે જોઈએ છીએ અનેક નદીઓ સુકાયેલી છે ને. એણે કીધું પર્વત છે ને એની ઉપર પગથિયા કરીને ચડાવી દી. પર્વત કોણ કે ન ચડી શકે? હું પગથિયા કરીને ચડાવી દી, ચડે છે ને. હવે તો રોપવે આવી ગયા કે પર્વત ગમે એટલો ઊંચો ધમ કરતા તમે લોકો વયા જાઓ છો. એટલે ટૂંકમાં કોઈની, કળિયુગે કીધું હું કોઈની ઊંચાઈ હારપ નહીં રહેવા દઉં. એક જમાનામાં આપણે ગિરિવર, ગિરનાર ને કૈલાસને આમ આમ દંડવત કરતા, ભાઈ ત્યાં કોઈ જઈ ન શકે એવી વાતો હતી. ગિરનારમાં જઈ ન શકાય, આપણે કે ભાઈ આ તો ભાઈ દત્તાત્રેયની ટૂંચ ને 54 જોગીઓ જેટલા પણ સિદ્ધ પુરુષો છે ને એ બધાને આપણે વંદન કરીએ, ભરતુ રાજાને, બરાબર. હવે રોપવે સીધા તમે એની ન્યા હાઈવે અહીંયા જ ઉતરો, રાઈટ 15 જ મિનિટમાં. એ કૃષ્ણ ભગવાનને કળિયુગે એવી શરત મૂકી, ભાઈ જો એક શરત કહું, આજથી મારો વારો શરૂ થાય છે, તમારું પૂરું થાય કાર્ય, પણ હવે તમારે ડખો નહીં કરવાનો મારા કામમાં, કારણ કે મારો વારો છે. કુટુંબમાં ક્લેશ કરાવવું, ગામમાં ક્લેશ કરાવવું, દેશમાં ક્લેશ કરાવવું, કોઈ જાતની માનવતા રહેવા ન દઉં, મર્યાદા રહેવા ન દઉં, દીકરીના પગારમાં બાપ ખાય અને બાપની હાજરીમાં છોકરા મરી જાય, સંતાનની હાજરીમાં માવતર લગ્ન કરે, છોકરા લગ્ન કરાવી દે માવતરના. આપણે સાંભળીએ છીએ ને, છે ને બધું આ ઇતિહાસમાં જેમ ઓલા આગમવાણી કરી છે ને એવું જ છે આ, કે આવું બધું થવાનું. બ્રાહ્મણ વિદ્યા વેચશે તો વેચે જ છે ને. એક જમાનામાં એવું હતું, વિદ્યા વિતરિત થતી હતી, વેચાતી નથી, એ આશીર્વાદ રૂપ દેતા હતા. હવે થાય છે ને કર્મકાંડના બધા કાવડિયા, ભલે કાળાંતરે બધું થાય પણ થાય છે ને. તો અને કુલટા નારી થશે, નહીતર આપણે નારી એટલે તો સતીઓ આપણે અહીંયા થઈ ગયેલી છે, એ જ આપણો તો પરંપરાનો વારસો તો એ છે ને.
પણ કુલટા નારી થશે, પુરુષો જે હશે એ નપુંસક થશે અથવા તો નિઃસહાય થશે. આ બધી જેને દુર્ગતિ કહી શકાય. આમ જુઓ ને તો નર્ક યુગ ઇઝ ઇક્વલ ટુ કલ યુગ. આ નર્ક જેવો યુગ કે હું બનાવી દઉં, પણ સવાલ એટલે કે મારે આ કામ છે કળયુગ કે તમારે શંખચક્ર ગદાપદમાં ઢઢર કરીને આવી નહીં જવાનું. કારણ કે કેટલાક ભક્તો તો એવા થવાના એ કળયુગમાં તમને કહે વેલકમ આવી જ જાઓ. આ રાવણને 7 જન્મનો શ્રાપ હતો. ઋષિમુનિને ડંખ દીધો, સાપ મૂક્યો ને ઋષિમુનિ કરડી ગયા, ઋષિમુનિ જાગી ગયા, તારી 7 પેઢીનું નિકંદન નીકળી જાય. તો હવે શોર્ટકટ હું રાવણ ચોથી પેઢીએ થયા. રાવણે કીધું કે ભાઈ શું ડખો છે કે તારે હજી 3 પેઢી બાકી છે, 7 પેઢી સુધી તમે આવું કરો ને તપ તો ભગવાન પ્રગટ થાય તમારો મોક્ષ થાય, બાકી મોત ના દી. ભાઈ તો એમાં કંઈ રસ્તો નહીં, શોર્ટકટ ખરું કે ભાઈ શોર્ટકટ તો છે, પણ હવે એ જુદો રસ્તો કે હું કે તમે ભયાનક બનો આખી પૃથ્વી માટે, હાહાકાર મચી જાય ને એવું બની જાઓ તો પ્રભુએ આવવું પડે. કારણ કે ઈશ્વરનું આ છે બધું રચના ઈશ્વરની, તમે હાંડ થઈ જાવ એવું ના હાલે. તો એને આવવું પડે ને આવે પડે તો એ તમને મારી નાખે તો એના હાથે મરવું એ પણ મોક્ષ છે. પણ તો તારે થવું પડે રાક્ષસ જેવું, નહીં તો ઉત્તમ કક્ષાનો બ્રાહ્મણ હતા તો થયા રાક્ષસ જેવા લીલાના ભાગરૂપે. અને સત્યાનાશ કર્યો, નવગ્રહ ને ઢોલીએ બાંધી દીધા ને વાયુ વાહિંદા કરે ને અગ્નિ રહોડા કરે ને આ બધું જ હતું રાવણના. આખી લંકા હોનાની કરી, ક્યાંય રહેવા ન દીધું. આમ લંકાની ડુંગરો નહીં, લૂંટી લીધું, કોઈ પાસે રહેવા ન દીધું, એટલે લંકા હોનાની. નહીતર આપણને લાગે કે ક્યાં ગયું હોનું, એમ નહીં. હોનાની લંકા એટલે આખા પૃથ્વીમાં જેટલું હોનું હતું, કુબેર સહિત, કુબેર એના ભાઈ થાય, એ હંધાઈનું લૂંટી લીધું આણે. કુબેરને પણ ભિખારી બનાવી દીધા એ જમાનામાં કહું છું. એટલે હોનાની લંકા કહે છે. આ બધો ત્રાહીમામ પોકાર્યું એટલે પ્રભુએ પછી આવવું પડ્યું કોઈ પણ ભોગે. અને કૌશલ્યા નંદન પ્રગટ થયા પ્રભુ શ્રી રામ, અને આપણે બાકીની કથા જાણીએ છીએ. તો ભગવાન કૃષ્ણને કળયુગે કીધું ભાઈ જો હવે તમારે આવવાનું નહીં, મારો ડખો શરૂ થાય અને મારે સત્યાનાશ નોતરવાનો થાય છે. તો કૃષ્ણ ભગવાને કીધું કે વાત તારી સાચી, તારો વારો છે બેટિંગનો, તું તારે બેટિંગ ફટકા માર લે, પણ જો હાવ બધું આંગત તારું નથી. આ સૃષ્ટિની રચના મારી છે, મેં કરેલી છે, તે નથી કરી. તું તો વારો આવ્યો એટલે બગાડવા આવ્યો છો, પણ એવું મારે બગડવા નથી દેવું કે જિંદગીમાં કોઈ દી સુધરે નહીં. તો કે ભાઈ તો તમારી વાત ખોટી, તો આપણે નક્કી હું છું પણ હું નહીં આવું કે કૃષ્ણ કે નેવર, હું આવવાનો નથી ગેરંટી, પણ મારો સાક્ષાત્કાર તો કરાવવો પડશે. તો કે કઈ રીતે? એ કે વૃક્ષમાં હું પીપળો બનીશ. વૃક્ષ બધાય ઝાડવા બધાય છે, લીમડો છે, વડ છે, ફલાણું છે, પણ પીપળાનું પાન તમે પીપળો જુઓ તો તમને ખરેખર આમ વંદન થઈ જાય છે. એ શું કામ? પીપળો મંદિરમાં પીપળો ખાસ હોય, પીપળે પાણી રેડીએ પિતૃ સુધી પહોંચે એવી માન્યતા. કાં વડલામાં નહીં, કાં લીમડામાં નહીં, પીપળામાં. તો કે વૃક્ષમાં હું પીપળો છું, નદીમાં ગંગા થઈશ, પશુઓમાં ગાય થઈ, પ્રાણીઓમાં સિંહ થઈશ, પુસ્તકમાં ભાગવત થઈ, પર્વતમાં કૈલાસ કે ગિરનાર ઇત્યાદિ થઈ, શેત્રુંજય થઈ, જે કયો તે પવિત્ર તમામ પર્વતો આવી જાય. એવી રીતે હું અમુક અમુક સ્વરૂપે સાક્ષી પુરાવીશ. કારણ કે બારી તો રાખવી જોઈએ ને, તો સફોકેશન થાય. તો કળયુગને કે તું તારે ધબધબાટી બનાવ, તારે તને છૂટ છે, તારો વારો છે એટલે. પણ આ સૃષ્ટિ મારી છે એટલે હાવ કથલી ન જાય, એટલે થોડું ઘણું પણ મારું જે લોકો ધ્યાન ધરશે ને એનો તો કમસે કમ મેળ પડી જવાનો. બિલકુલ. તો કળયુગમાં સૌથી મોટો મંત્ર છે ને એ જાપ મંત્ર છે, નામ મંત્ર. પેલા જમાનામાં વાલ્યો લૂંટારો આમ કરે રાફડો થઈ જાય ત્યારે વાલ્મીકી બને, એ રાફડા બાફડા થવાની જરૂર હવે નથી. નામ મંત્ર તમે એટલે જાપ કહીએ છે ને, જાપ, નામ જાપ. તમે અહીંથી ઓફિસે જાઓ, તમે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ, અથવા તમે જે ભગવાનને માનતા હોય તમે માન્યા જાઓ, એટલે થઈ ગયું 1604 પૂજન થઈ ગયું માન લ્યો નામ જપથી. હવે આપણે ઘણી વખત ગીત ગાતા ગાતા નથી જતા ફિલ્મના, કોઈ પણ જેવી જેને શોખ, કોઈક ડાયરો સાંભળતા સાંભળતા કારમાં હોય કે આમ ડાયરો સાંભળતા જાય, કોઈક એમને દુહા ફટકારે જતા હોય. એવી જ રીતે જાપ. તમે અહીંથી ઓફિસે જાઓ કે કામ ધંધે ક્યાંય પણ જતા હો કે બહાર ગામ તમે જતા હો, તમને એમ લાગે કે મારે ટાઈમ પાસ, હવે તો મોબાઈલ આવી ગયા એટલે બધા આમ જ બેઠા હોય, જો કે એ તો બીજે ક્યાંય બહાર જ નીકળતા નથી. પણ નહીં તો તમે કમસે કમ આમ બેઠો, એક તો તમે શાંત બેસો, તો પહેલી વાત તો પાણીમાં ફટકડી નાખો તો કચરો તો નીચે બેસી જાય, નિર્મળ જળ રહે. એટલે પહેલાં તો તમે શાંત થાવ ને તો પહેલી વાત તો તમારામાં બાકીના બધા જ વિકાર શમી જાય, અને તમે ઉત્કૃષ્ટ, તમે આમ જો તમારા આત્મા સાથે સંવાદ તમે પહેલી વખત કરતા હો. આપણે છે ને આખી દુનિયા યારે વાત કરીએ, પોતાની યારે કોઈ દી વાત કરતા જ નથી હંમેશા.
હું તમારી યારે, તમે આની યારે, આ મારી યારે, પણ હું મારી યારે કોઈ દી વાત કરું જ નહીં કે હું શું છું ને શું કામ છું. એટલે આ પ્રાણાયામ ઇત્યાદિ જે કાંઈ છે એ શું છે બીજું કાંઈ નથી, પોતાની સાથે એ પોતાની સાથેનો સંવાદ છે. તમે બેસો ને પછી જો આખી દુનિયા પહેલાં તો રાઉન્ડ ફરશે, તમારું દિમાગે ફરશે. તમે જે રૂમમાં બેઠા હશો તમે આમ ફરશે બધું, તમે વિચાર કરશો નોકરી ધંધો ફલાણું ઢીકણું આ તે ઊંચી પાછીના લીધા કાળા ધોળા બધું કરો, એનો એક ઓરા હોય સમય, તમને યાદ આવ્યા જ કરે તમે જે કર્યું હોય તે. પછી ધીરે 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 તમે 1 કલાક 2 કલાક 3 કલાક પછી તમને કે ભાઈ આ તો છે જ બધું ગોળ્યું, હવે જે છે એ તો છે. એટલે પછી બસ એ ત્યાંથી પાછું રિટર્ન શરૂ થાય. જે છે એ તો છે, તમને ખબર છે કે એમાં કાંઈ પલટવાનું છે નહીં. પણ હવે હું અહીં બેઠો છું કામ ઈ ડખો કરવા હાટું બેઠો છું ના, તમને લાગે ના હું આવ્યો છું કંઈક જુદા સ્વરૂપ માટે. તો હવે ઈ ભલે પિંજણ રહી, હવે એનું જે થવું થાય. પહેલાં મને હવે શાંત થઈ જવા દો, એટલે ત્યાંથી ટૂંકમાં એ રિટર્ન શરૂ થાય. પ્રાણાયામ એટલે એ તમારી જાત સાથેનો આવિષ્કાર શરૂ થાય. અને પછી જેમ 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 કલાકો વીતતા જાય એમ તમે ભીતર ઉતરતા જાઓ, ભીતર તમારી શરીર રચના એમાં તમે જતા જાઓ અને તમને ખ્યાલ આવે કે કેવું હૃદય ઈશ્વરે બનાવ્યું. આપણે હુઈ જાય તો ધડકતું રાખે, કોઈ દી ચૂકી ગયું સાંભળ્યું અને ચૂકે તો સવારે ઉઠવાની મનાઈ છે ને. એક તમે કલ્પના કરો, લાઇટ જેવી લાઇટ આપણે બિલ ભરીએ તોય કે આજે કાપ છે, બરાબર. પાણીના પૈસા આપણે ભરીએ છીએ વોટરનું તોય કે આજે 2 દી પાણી નહીં મળે, બરાબર. નિહાળ તો કે બંધ છે, વાહન તો કે આવતા નથી, ટેક્સના પૈસા ભરીએ છતાંય આ હૃદય મફત જ છે. કોઈ દી સાંભળ્યું બાબા 2-3 દી ધબકી બંધ થાય, હો ભાઈ હમણાં જાળવા હોય, કોઈ બંધ થાય તો લઈ ન જવું પડે રામનાથપરા. તો એ કેવી વ્યવસ્થા છે. ઈશ્વરે તમામને આ 2 આંખ, આ નાક કાન કપાળ હોઠ આટલું જ આપ્યું છે. કોઈના ચહેરામાં તમારે 2 નાક ને 6 કાન ને 5 આંખું ને એવું છે, દરેકને આટલું જ છે. એની ડાય કેટલી છે ઈશ્વરની કે રોનકભાઈ જુદા છે ઓળખાઈ જાય, જગદીશભાઈ જુદા છે, તમે જુદા છો, મારા ફાધર જુદા છે. ચહેરામાં તો એની ડાય એ ડિઝાઇનર કેવો કે તમારી પાસે વસ્તુ 5 જ છે, 2 આંખ છે, 1 નાક છે, ભ્રમર છે, કપાસ છે, હોઠ છે, આટલું જ ચિત્ર છે. બાકી તો બધું કોમન. હવે આટલીમાં પણ એણે ડાય કેટલી કરી છે કે તમે જો કોઈના રેર ઓફ ધી રેર કેસને બાદ કરો એ તો ટ્વિન્સમાં અલગ વસ્તુ, પણ આમ ટ્વિન્સ અલગ, બાકી ઈ મેં રેર ઓફ ધી રેર કેસ કીધું. બાકી તમે જુઓ તો કરોડો અને અબજો ડાય અને બધાય અલગ. તો આ કંઈ જેવું આનાથી મોટો ચમત્કાર હું આપણે કે હું ઈશ્વરમાં માનતો નથી એટલે બનાવી લે આવા ચિત્ર. તમને એક કહું કે તમે કમળનું ફૂલ અલગ અલગ 20, 50, 500 તો તમે જેટલા બનાવો પછી તમે કે ભાઈ હવે હદ થઈ ગઈ, હવે તો બધામાં સામ્ય છે. આ અબજો લોકો છે અલગ અલગ. એટલે કૃષ્ણ ભગવાને ગીતાજીમાં કૃષ્ણ ભગવાને કુરુક્ષેત્રમાં એટલા માટે ગીતાજી કીધી કે ભાઈ હવે પછી છે ને કુટુંબ ક્લેશ વધવાના, કુટુંબ ક્લેશ. અને એનું નિવારણ હું તને કહું, કુટુંબ ક્લેશ સહિતના જે પ્રશ્નો થવાના છે એનું નિવારણ હું તને કહેતો જાઉં છું કે સ્થિર બુદ્ધિથી વિચારવું, ડખો ન કરવો. પછી કૃષ્ણની જે લીલા છે, જે જૈનમાં મેં કીધું એમ જેલમાં રહ્યા મેલ જેવું, આપણે જેને નાગ દમન કહીએ છીએ એ શું છે? સમાજમાં જે લોકો વિષ ફેલાવે એને ઉગતા નાનપણથી જ, એમ નહીં કે મારો વારો આવશે ત્યારે. અત્યારે વિપક્ષવાળા શું કે મજબૂત તમે જો અમે સરકાર ઉપર આવશું તો આમ કરી દે હું, એટલે ભાઈ તમારો મેળ ન પડતા સુધી અમારે શું કરવું? એવું નહીં. તમે જે કાંઈ છો ભૂતકાળમાં હતા સત્તા ઉપર, ભવિષ્યમાં આવી શકો છો, એટલે તમે અમારા કરતાં વિશેષ તો છુઓ, એ તો નક્કી થયું. તો તમે કમસે કમ માર્ગ તો બતાવો. કૃષ્ણ ભગવાને એમ ન કીધું કે હું જવાન થાઉં પછી હું નાગને જાઉં, ત્યાં સુધી કોઈક રસ્તો બનાવો, ત્યાં પાણી બાણી ન આવે, પછી નાગ મને કરડે નહીં એવું હું એક ફેબ્રિકેટેડ ક્યાંક ઓલું બનાવું કે કરડે મને લાગે નહીં. અને તો એવું કાંઈ નહીં. છોકરો એવા હતા બુદ્ધિપૂર્વક, ગેડી દડે રમવાનું બાનું કાઢ્યું, ગેડી દડે રમવા માંડ્યા, કોકે યમુના નદીમાં નાખી દીધો દડો બુદ્ધિપૂર્વક અને કીધું કે લાવો હું લઈ આવું. કોકે કીધું ભાઈ ત્યાં તો કાળી નાગ છે હો ભાઈ, આખું ઝેર જેવું છે યમુનામાં આમ ને તેમ, તો ત્યાં તમે જાતે કે હો. કારણ કે મૂળ તો હું તો અવતારી ભગવાન તો હોતા ને, એ તો ચરિત્ર લીલા જેને કે ને કે લીલા યા એ ત્યાં ગયા. ઓલા એ કીધું નાગણે કે કાં તને તારા તું માર્ગ ભૂલ્યો ને કાં તને તારા વેરીએ વળાવ્યો, નહીતર મથુરા નગરીમાં તું અહીંયા આવ્યો નહીં કોઈ દી ત્યાંથી મેલીને, નક્કી તારો કાળ બોલાવો. ઓલા કે નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો, મથુરા નગરીમાં દડે રમતા હતા નાગનું શીશ હું હાર્યો, હું આ વટથી આવ્યો છું, હું આ મારે હરીફાઈ હતી કે કાં હું દડો લઈ આવું કાં નાગનું માથું લઈ આવું. આવું મેં શરત મારી છે. એટલે દડો તો લીધા વગર જાય જ નહીં, ગમે ભલે માથું કપાઈ જાય કે ગમે એમ થાય. પછી ઓલા ફાઇટ થઈ, આપણે બે જાણીએ છીએ, બેઉ બળિયા બાથે વળગ્યા કૃષ્ણે કાળી નાગ નાથીઓ, અને
જગાડ તારા નાગને હું બાળકૃષ્ણ જે વત આપણે કવિતા આવે છે નાગદમનની એ, અને પછી સહસ્ત્ર પેણા ફૂંફે જેમ ગગન ગાજે હાથીઓ, ગગનમાં હાથી જેમ ગાજતા હોય હાથીઓ, વરસાદ વરસે ને ગગનમાં જેમ આ વાદળા ફાટી જાય એમ ગાજતા હોય, એવી લડત ત્યાં પાતાળમાં થઈ આની સાથે, ભગવાન કૃષ્ણ સાથે. અને પછી ઓલા ગાય જેવા થઈ ગયા, હરવી દીધા. એટલે નાગણે કીધું બેવું કરજોડી વિનવે સ્વામી મૂકો અમારા કંથને, અમે અપરાધી કાંઈ ને સમજ્યા ન ઓળખા ભગવાનને. આવડો કેવા કૃષ્ણ હતા. એણે ન કીધું કે મારો વારો આવે ત્યારે હું નાગદમન કરીશ વિપક્ષની જેમ. એણે કીધું મારાથી થાય તેટલું ત્યારે ને ત્યારે કરી લેવું. એ જ ભગવાન કૃષ્ણએ ગોવર્ધન પર્વત ઊંચો કર્યો ટચલી આંગળીએ, પણ એણે બુદ્ધિ શું વાપરી? બધા ગોવાળિયાને કીધું ભાઈ લાકડીના ટેકા આપો. હવે તમે ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઉપાડી લેતા હો તો લાકડીના ટેકાનો ક્યાં મતલબ છે? પણ એ શું હતું મેસેજ ખબર છે? એ સબકા સાથ ને સબકા વિકાસ. હું ત્રેવડવાળો છું, એક જ ટચલી આંગળીએ ઉપાડી શકું એમ છું, તમારી કોઈની જરૂર નથી. પણ તમને એમ ન લાગે કે આ તમારાથી જ થાય? જો તમે બધા ટેકો આપો, ભલે અત્યારે ખાલી પ્રાસંગિક છે બુદ્ધિપૂર્વક, પણ એ પ્રજાને, કળિયુગની પ્રજાને એમ કીધું કે બધાએ હંપીને કરશો ને તો ગોવર્ધન પર્વતે ઉપડી જાય. મોંઘવારી તો સમજ્યા, બેરોજગારી તો સમજ્યા, પણ તમે બધા ભેગા તો થાવ અને બધાનું લક્ષ્ય તો એક રાખો. ન તો બધા તેથી માનતા ભાઈ પર્વત કોઈ દી ઉંચકાય જિંદગીમાં? કૃષ્ણ ભગવાન કે ઉંચકાય છત્રી થઈ જાય, ઊંચકોની ક્યાં કરો? ઇન્દ્ર રાજા બહુ વરસવા માંડ્યા અને આખું ગામ ડૂબી જાય એમ હતું. ગોવાળિયાએ કીધું ઓહો આપણા ગૌધન તણાઈ જશે, આપણી ખેતીવાડી ખતમ થઈ જશે, આપણા રમવાના મેદાન ક્યાં છે એ નક્કી નહીં થાય, આપણા મકાનો તૂટી જશે, આપણે બધા બેઘર. શું કામ? આ ઇન્દ્ર રાજા જો કોપાયમાન થયા છે, ભયંકર વરસાદ વરસે છે જેની કોઈ સીમા. આ તો હેલી છે 9 દી સુધી વરસવાની, તો કે તો એ અટકશે જ નહીં, અંદરા ધાર વરસે કાંઈ વાંધો નહીં. તો હવે કરવું હું એ કહો ને, સમસ્યા તો છે. અત્યારે વિપક્ષો સમસ્યાની વાત કરે, ઉકેલનો કોઈ કહેતું નથી. તો કૃષ્ણ ભગવાન ઉકેલનો ભગવાન હતા, સમસ્યાનો નહીં. એને કીધું ભાઈ આ બધી ડખો તો છે, એ છોડી દો, હવે બધું થાય. હવે હું હોય તો ન થાય એ કયો. એ કે ભાઈ તો એવડું મોટું કંઈક છત્ર હોય ને આપણી ઉપર, અમરેલા છત્રી, કે આખે આખાને ઢાંકી દે એવું છત્ર કોઈ હોય ને તો મેળ પડે. હવે એવડું મોટું તો છત્ર ક્યાંથી હોય? તો ભગવાન કૃષ્ણે કીધું કે તમે તો એવી વાત કરો જાણે કેમ આખો ડુંગરો માથે મૂકી દઈએ, તો કે એના જેવી વાત કરો. ડુંગરો છે ને એ છત્રીનો આમ તમે જુઓ ને તો એ સૌથી પેલું જીનેટિક સાયન્સમાં તમે DNA ટેસ્ટ કરો, ડુંગરામાં આવે, છત્રી આવી જ હોય, ઉપર નાની ને હેઠેથી પોળી. તો પર્વત પણ આવા હોય. તો એણે કીધું શું હોય? તો કે ભાઈ હવે આ તો કે એવડી મોટી તબાહી છે કે આને તો ડુંગરો ઢાંકી શકે આ પૃથ્વીને. તો કે આ રહ્યો ડુંગરો. ભગવાન કૃષ્ણ કે ડુંગરો તો છે પણ આ ગોવર્ધન પર્વત એ થોડો ઊંચકાય? એ કે ઊંચકાય ને, ન હું કામ ઊંચકાય? ભગવાન કૃષ્ણએ દરેક માણસમાં એવી પ્રેરણા મૂકી કે યાર તમે સાથ આપો, તમે યોગી ન બનો કે ઉપયોગી બનો. તમે ભાષણ આપો. આપણે ઘણા પાસે પૈસા લેવા જાય ને કે સાહેબ 2000 રૂપિયા ઉછીના જોઈએ છે ને તમને આપી દઈશ, તો આપણને શું કે જે કરકસર કરવી જોઈએ, પછડી એવડી હોડ તાણવી જોઈએ, ઉછીના પૈસા માગવા એ ખરાબ છે, પછી તારે મારે પછી આમાંથી જ પૈસા નહીં આપીએ એટલે બગડશું, આપણો સંબંધ બગડશે, એટલે સંબંધ નથી બગડવો એટલે તને નથી દેવા. એટલે એથી જ બગડ્યો. હવે એ ભાષણ આપે એ એને કહેવાય યોગી. યોગી એટલે આ ઉત્તર પ્રદેશવાળા નહીં, જે તમને સલાહ આપે, તમને મદદ કરવાને બદલે ખાલી સલાહના ટોપલા ઢોળી અને તમને વળવી દે. એમ કૃષ્ણ ભગવાને એવું ન કીધું કે ભાઈ સમસ્યા તો છે, ખરેખર બહુ છે, આપણે પડ્યા વગર છૂટકો નહીં. કૃષ્ણ ભગવાને કીધું કાંઈ ઉકેલ છે? તો કે ભાઈ આ ડુંગરો છે ને એ ઢાંકે તો આપણું ઘર ઢંકાય એમ છે, આખું ગામ. તો હાલો કે ઉપાડીએ. અરે કે પાગલ થઈ ગયા ગોવાળિયા કે આ કાંઈ ડુંગરો ઊંચકાતો છે? અરે કે હું કામ ના ઊંચકાય? તમારા બધા પાસે લાકડી છે ને? તો કે હા, ગેડી દડા લાકડી હતી, ઢોર સારવા જાય ને. એક કામ કરો, તમે ટેકો આપો કે બધા મહેનત કરશો ઉપડી જાય. અરે કે ડુંગરો, અરે ડુંગરાનો બાપ, તમે ટેકો તો આપો. તમે સબકા સાથ સબકા વિકાસ કરવાનું તો કોકે જ હતું ભાઈએ, કૃષ્ણ ભગવાને સ્વયં. પણ એ કે હું કરું તો ચમત્કારમાં ખપી જાય કે ભાઈ ભગવાન છે તો બધું કરી શકે, અને માણસને એમ લાગે અમે પામર છીએ. કૃષ્ણ ભગવાને મેસેજ આપ્યો, જો કોઈ માણસ પામર નથી હોતું, તમે ખાલી એક ભેગું સંકલ્પ કરો. હો વાતની એક વાત, જેમ નરેન્દ્ર મોદી કહે છે દરેક માણસ એક એક સંકલ્પ એક દિવસ કરે તો 140 કરોડ સંકલ્પ થાય. હું એવો સંકલ્પ કરું કે મારે જાહેરમાં ક્યાંય થૂકવું નહીં. હાલો એક સંકલ્પ, એક જ. તમે એવો સંકલ્પ કરો કે મારે કોઈ કચરો બહાર કરવો નહીં. કોઈક એવો સંકલ્પ કરે મારે વ્યસન કરવા નથી. તો 140 કરોડ સંકલ્પ એક જ દિવસમાં એક એક વ્યક્તિ તરફથી થઈ જાય ને. બીજે દિવસે બીજો, ત્રીજે દિવસે ત્રીજો, આ જગત આખું રળિયામણું થઈ જાય. આ તો મારે મારો કચરો સાફ કરો તમારા આંગણામાં નાખવાનો.
તમારે તમારો સાફ કરો, આના આંગણામાં નાખો. કચરો તો નહીં, ખાલી ટ્રાન્સફર થાય કચરાનું સાફ ન થાય. તો ભગવાન કૃષ્ણએ કીધું સમસ્યા તો છે, એનો ઉકેલ તો કે ભાઈ આવો પણ ડખો તો કે તમ તારે મહેનત કરો, હાલો હાલો બધા ભેગા. અને એ ભગવાને બહુ સારી વાત કરી. જે લોકો સબસિડીની રાહ જોઈને બેઠા હોય ને એને ના પડે, એવું નહીં હું કરી દઉં તમે ખાઓ એવું ના હાલે. તમે હંધાઈ મહેનત કરો તમારી રીતે, ભલે તમને ખબર છે કે અંતે તો મેં જ ઊંચક્યો છે, એ તમે જાણો છો. ડુંગરો કોઈથી ઊંચકાય નહીં. કાંઈ ગોકુળના કે મથુરાના માણસો એટલા મૂર્ખ ન હોય કે એને ખબર પડે ડુંગરો ઊંચકાય. ભલે ઊંચકો ભગવાને જ, પણ ઊંચકામાં તમે એમ ન કહી શકો કે મેં કાંઈ ટેકો. તમે બધા એમ કહેવાય હું કે બધાએ મહેનત કરીને એટલે ડુંગરાય ઊંચકી શકાય છે, એવો મેસેજ આપ્યો પીપલ. દરેક પ્રસંગમાં કળિયુગ માટે એક સંદેશ, કળિયુગ માટેનો સંદેશ ઈ જ કૃષ્ણ છે. જુઓ, રામ સિમ્પલ અને કૃષ્ણ અઘરા. અઘરા એટલે હળવા અઘરા. જો રામ સિમ્પલ કેવો, આમ બગડો, આમ ચોગડો, એક એક લીટો કરો રામ લખાઈ જાય. બગડો આમ ચોગડો એટલે 4, બે બાહે એક એક લીટો કરો રામ લખાય ને. કૃષ્ણ ઈ હેલા તો કૃષ્ણ અગ્ર ક્રુ ઈ ક્રુ, પછી ક્ર આમ ક્રુ, પછી સ ફાડી અને અણ, ત્રણેય અઘરામાં અઘરા શબ્દો છે એનું ભેળ કરી. કૃષ્ણ ભગવાને કળિયુગને કીધું કે હવે આવું જ જીવન થવાનું, નહીતર તો કાનો અને બધા છે ને બધું નામ તો ગણાય, પણ કૃષ્ણ નામ રાખ્યું. બોલવામાં અઘરું, હેલું નહીં. તો પર્વતે ઉપાડી લીધો, સમસ્યાનું નિરાકરણ કરી દીધું. દૂધ દહીં મથુરામાં કંસ મામાનું રાજ હતું કે ભાઈ બધા તમારે છે ને બધું અહીં માર્કેટિંગ યાર્ડમાં મોકલી જવાની. જણસો તમારી જે જણસો છે એ અહીં અમારા કંસના માર્કેટિંગ યાર્ડમાં મૂકી જવાની પાણીના ભાવે. તો એ તો પૈસા નહોતા આપતા, અટણ તો હજી થોડાક 5 રૂપિયા આપે છે, પણ એના જેવું છે. એ કંસ જ, હું તો કહું માર્કેટિંગ યાર્ડો છે ને એ કંસનો દરબાર છે. નહીં તો ખેડૂતો સુખી ન થઈ જવા જોઈએ. જણસો પેદા કરે, માંડવી, કપાસ ઇત્યાદિ, મગ, અડદ, તલ. અને જેણે ખેતર નથી જોયું એ લોકોની પાસે એની પેઢીઓ એ કરોડો રૂપિયામાં રમે. જે પેદા કરે એ ભૂખે મરે. ખાલી વચેટિયા, આ વચેટિયા. અને વચેટિયા સત્તાવાર વચેટિયા. પાછા આમ આપણે શું કહીએ, સરકારે કે મેં ડાયરેક્ટ હવે બધાના ખાતામાં પૈસા નાખવાનું શરૂ કરી દીધું છે, જેથી વચેટિયાઓનું રાજ ખતમ કર્યું. આ માર્કેટિંગ યાર્ડ શું છે? વચેટિયા, નકરા વચેટિયા. કોઈએ ખેતરનો હેઢો ભાળ્યો નથી, કોઈએ એક સાહ પૂર્યો નથી, કોઈએ પાણી વાળ્યું નથી, પાણી જ કરી નથી, પાથરા ભેગા કર્યા નથી, ગુંદવા એટલે ઈ કર્યા નથી, ખડ નિંદામણ કર્યું નથી, કાંઈ કર્યું નથી. આય બેઠા બેઠા ફલાણા એની કંપની અને મારા કરોડો રૂપિયામાં રમે. અડદ લીધા, મગ લીધા, પાણીના ભાવે લઈ લઈએ, ખેડૂત રોતો જાય, એ અહીં હંગરાખોરી કરી રાખે ને જેથી મોકો મળે તેથી સોનાના ભાવે વેચે. તો આ તો કાયદેસરનું ઈ કંસનો દરબાર છે, માર્કેટિંગ યાર્ડ છે. ખરેખર શું કરવું જોઈએ સરકારે? આ અમૂલ ડેરી પણ માસીન છોકરો. આપણે શ્વેત ક્રાંતિ કહીએ છીએ, ખોટું છે. એ ભ્રમ ક્રાંતિ છે, શ્વેત ક્રાંતિ નથી. શ્વેત ક્રાંતિ તો કેને કહેવાય કે પશુપાલકોને પોષણક્ષમ ભાવ મળે. એ પશુને પાળે, પોતાના પરિવારને પાળે, છતાં પૈસા વધે, એમ કહું છું. એને પોષણક્ષમ ભાવ કહેવાય. દૂધ એની પાસેથી લ્યો તમે 70 ને 90 રૂપિયા લ્યો, 100 રૂપિયા લ્યો લીટર ત્યાંથી. પછી અહીંયા પ્રોસેસ કરો. અમૂલ ડેરી છે એ પ્રોસેસ, અમૂલ એટલે બધી ડેરીની વાત કરું, એ પ્રોસેસ યુનિટ છે કે અહીંયા તમે બધું દૂધ લઈ આવ્યા, હજારો કે લાખો લીટર દૂધ લઈ આવ્યા, પછી વેચો દૂધ. મને ને તમને બિલકુલ પાણી ભાવે મળવું જોઈએ. વચ્ચે તમે એમ કે તો પછી એનું હાલે કેમ? હું એનો રસ્તો કહું છું. હાલ એટલા માટે જ ડૉક્ટર કુરિયને કર્યું હતું, આ જ હતું જે ભગવાન કૃષ્ણએ કર્યું હતું. કૃષ્ણએ પણ એમ જ કર્યું, ખાતા વધે એ મોકલશું. તમને કંસને કીધું ભાઈ જો ઈ ડખો કરીમાં, કારણ કે મૂળ પેદાશ અમારી છે. હંધુ તમને દઈ દીધું, અમે શું કરીએ? તો બધા કે ભાઈ આવું કરે કોણ? તો કંસ કોઈ મારી નથી નાખતું. તમે યાર એક તબિયત છે, પથ્થર તો ઉલાળો યારો, એક શેર છે કે કાંઈ જેટલી સંઘર્ષ હોય છે, તમે સંઘર્ષથી ફાટી પડો તો સંઘર્ષ મોટો થઈ જાય. આપણે ઘણી વખત ભગવાનને શું કહીએ છીએ ખબર છે? હે પરમાત્મા બહુ મુસીબત છે, ભગવાન મને બચાવી લે. કોઈ દી મુસીબતને કીધું કે ભાઈ તું તો ગમે એવડો, મારો ઈશ્વર કેવડો છે, તારું કાંઈ ના આવે? એવું કોઈ દી ભગવાન ઉપર એવો ભરોસો નથી જેવો આપણને મુસીબત ઉપર ભરોસો છે. હે પ્રભુ બચાવી લે, મને રોનકભાઈ મારી નાખશે. પણ એના કરતાં રોનકભાઈને ન કહું કે તમે મને મારી નાખવાની વાત કરો, મારે કૃષ્ણ કાનુડો છે, મારી નાખશે જાનથી. એ કાં નથી થતું. કોન્ફિડન્સ આના ઉપર, આ મારશે એની શ્રદ્ધા છે, ઓલો બચાવશે એની શ્રદ્ધા નથી. એ ડખો છે. એટલે કૃષ્ણ ભગવાને કીધું, કંસે ભલે તમને બધાને કીધું દહીં થરા આપી જવા, નથી દેવા. તો કે તો હું એ બધું હું ફોડી લઈશ.
પણ તમે પેલા સંકલ્પ કરો. જો આ સંકલ્પ વાળી વાત હું કહું છું ને, કળિયુગમાં નરેન્દ્ર મોદી કહે છે ને, દરેક માણસ એક એક સંકલ્પ કરતા, તો આપણે મજાક કરે, વિરોધ પક્ષના તો કરે જ કરે, બધા કરે કે આ તો વાતું. ભાઈ એની પાછળનો એક લોજિક ખાલી સમજો. એ ભગવાન છે એમ નથી કહેતા, એનું જે એના 18 વાંકા હોય છે, પણ અમુક વાત છે ને આપણે જીવનમાં સમજવું જોઈએ. કારણ કે નડતર આપણને છે. નરેન્દ્ર મોદી હોય કે મહાન જગતગુરુ શંકરાચાર્ય હોય કે કોઈ પણ માણસ હોય, એ લોકો કાંઈક એને એની ઠઠ્ઠા મસ્કરી કરવી સહેલી છે, પણ એના જેવું કંઈક એ સંકલ્પિત થવું એ બહુ અઘરું છે. હું ને તમે 50 રૂપિયાની ટિકિટ લઈને તાજમહાલ જોવા જાઉં, આપણે શું કહીએ ખબર છે, ઓલો મિનાર સેજ આમ વત ને સારું હતું. પહેલાં બહુ કરી તે તો તને ટિકિટ માંડ મળી, જોવાની એ જોવાની, બનાવવાનો તો માં જ મરી ગઈ તારી પાસે. તો એવું તારા પોતાના બારીના પડદા તે છેલ્લા 3 વર્ષથી બદલાવ્યા નથી, આજકાલ કરીને. બરાબર, ઘરમાં ઝાડું છે તો એ તે સાફ નથી કરી શકો, અને પીલો રામ હોવો જોઈએ. આવડું મોટી વિશ્વની ઇમારત બનાવી એમાંય તારે ખામી. મૂળ હું આપણો સ્વભાવ જ એવું છે કે તમારી હું ટીકા કે તમારી ખામી ન શોધું ત્યાં સુધી હું એમ માનું કે મને કોઈ બુદ્ધિશાળી નહીં માને. મને બુદ્ધિશાળી તો જ ગણાવ કે તમારો હું કંઈક ખામી કાઢું. એ પણ ભ્રમ છે. એટલે ભગવાન કૃષ્ણે કીધું તમે સંકલ્પ તો કરો. સંકલ્પ કરો કે કંસને આપણે દહીં દૂધ કાંઈ મોકલવાના થતા નથી, લડી હું લઈશ, પણ તમે મને ટેકો તો આપો કે ભાઈ તમારી. નહીં તો હું આગળ કંસ આવે અને હું એમ કહું બધાને કે જો બધા માને છે કે દહીં નહીં મોકલવાનું, બોલો માનો છો? ના ના, અમે એવું નથી માનતા હો. તો મરી જાય નહીં કે નેતા હંમેશા એટલે જ લોકોને કહે છે તમે મારે સાથ આવો, જો તમારો સાથ હશે તો. એ હું કામ કહે છે કે ભાઈ હું લડું પણ તમે ફહકી નહીં જાઓ ને. એટલે એણે સંકલ્પ કરવાનું કીધું. તો બધા કે ભાઈ કરવું હું? એ કે કામ કરો, મંડો મારી જેમ ખાવા પીવા. તો ઓલા કે કઈ રીતે ખાઈ? તો ઓલાનું છે ને એ કે હું કહું, ભલે લોકો માખણ ચોર કહે, પણ એ ચોરી નથી. આપણું ને આપણું છે, આપણું ને આપણું ચોળીને ખાવાનું છે, ચોરીને નહીં, ચોળીને. આપણું ને આપણું છે, ચોળીને ખાવાનું છે, ચોરીને નથી ખાવાનું. તો કે ભાઈ એ કે હું કરું, થઈ જાઉં પિરામિડ ટાઈપ. હું કૃષ્ણ કાનુડો મટકીમાંથી માખણ ફોરીને ઘરે ઘરે મંડ્યા. આજે મટકી જે જન્માષ્ટમી ઉજવાય છે એ છે કે ખેડૂત જેટલા છે આપણે ત્યાં, એને કહેવાનું તમારી જણસો જે છે, તમે જે ઘઉં બાજરો અડદ ચોખા જે કાંઈ પેદા કરો છો એનું પહેલાં તો તમે એક નક્કી કરો કે તમારે એવી રીતે ક્યાંય વેચવું. માર્કેટિંગ યાર્ડની, બજારની કોઈ પણ જગ્યાએ એવી રીતે નથી વેચવું કે એમાં તમારા છોકરા ભૂખે મરી જાય. આ મેસેજ ટુ ધી પીપલ ઓફ કલયુગ કૃષ્ણ ભગવાને કીધું. પહેલાં તમે ખાતા ધરાવ, પછી વધે એને બુદ્ધિપૂર્વક વ્યવસ્થા કરો. હવે તમે એમ કહો ભાઈ અમે આ ઘઉં બાજરો ઘરમાં રાખીએ તો પૈસા ક્યાંથી આવે, અમારો વ્યવહાર કેમ હાલે? આપણી પાસે શું છે, સમસ્યા બહુ છે. લોકોને વિચાર નથી આવતો કે પછી શું થાય. તો અમૂલ ડેરી શું કામ સૂકી? એને એકે ગાય નથી. અમૂલ ડેરીની પાસે એક બકરી નથી, અને ખરબો રૂપિયા કામે. જ્યાં હોય ત્યાં 2000 કરોડનો પ્લાન્ટ, 5000 કરોડનો પ્લાન્ટ હરિયાણામાં, હવે તો અમેરિકામાં નાખે પ્લાન્ટ. એટલે એની પાસે એક બકરી નથી. ડૉક્ટર કુરિયન ગુજરી ગયા, પણ ડૉક્ટર કુરિયનના વારસદારો છે, એને પૂછો તમે ગાય દોઈ દો તો તમારો દીકરો દોઈ દે. તો લ્યો, ગાય કેમ દોવી નથી? એને ગાયને જ નથી દોતા, ગોવાળને દોઈ લે. હા, અમૂલ ડેરી આપણે ગોવાળ તો ગાયને દોવે, આણે ગોવાળને દોઈ લીધા, માલધારીઓને દોઈ લીધા. તમારી પાસેથી ઓછા ભાવે દૂધ લઈ લેવું, પોષણક્ષમ નહીં, અને અમને મોંઘામાં મોંઘું, અમને એટલે આપણને બધાને મોંઘામાં મોંઘું ભાવે દૂધ દેવું. અત્યારે ડીઝલ પેટ્રોલનો ભાવ 100 રૂપિયા ને દૂધનો 70 આળે ગાળે છે. લ્યો, પેટ્રોલ ને ડીઝલમાં તમે જુઓ તો ખરા, ક્યાં ઈ જણસ જે સંપૂર્ણપણે આયાતી વસ્તુ છે, અને આ આપણી ઘરની પેદાશ છે, તોય આપણે ભાવ તમે જુઓ તો આવું છે. તો આ બદમાશી છે. અમૂલ ડેરી જેવું ન થાય એટલે ભગવાન કૃષ્ણે કીધું પહેલાં તમે ખાતા વધે ને તો જ વાત કરજો. પહેલાં લાવો મટકી ફોડો તમારી પાસે, પહેલાં તમે ખાઈ લો. તમે રૂષ્ટપુષ્ટ હશો, ખાઈ લ્યો એટલે કે તમે રૂષ્ટપુષ્ટ હશો તો પહેલાં તો તમે કોઈકની સામે ફાઇટ કરી શકશો. આ મેસેજ હતો કૃષ્ણનો. દહીં દૂધ માખણ તમે ખાઓ તો તમે સશક્ત બનો ને. આખી જિંદગી જગતનો તાત, જગતનો તાત. આપણે છાપામાં આપીએ ને ફોટા આવે, આમ જગતનો તાત, આમ વરસાદ નથી વરસ્યો, અતિવૃષ્ટિ થઈ, ઓછો વરસાદ થયો, સબસિડી નથી મળી, ખાતર નથી મળ્યું, બધું આપણે જગતનો તાત. એટલે શેનો તાત? આવો તાત હોય? નૈક્રો સંતાપ અને એ તાપ. આ કેવી ખોટી વાત છે. એને ખબર નથી કે તમને સમાજ ઉલ્લુ બનાવે છે. તમને જગતના તાતનું ટાઇટલ આપ્યું, તાત જેવું કંઈ રાખ્યું છે, તમને નૈક્રો સંતાપ આપે છે. તો શેનો તાપ? તાત એટલે પિતા. જગતનો તાત હોય, પિતા હોય, એ તો કેવો હોય? ખાનખાના હોવો જોઈએ ને. એને બદલે બિચારો જય હોય તે તમે જે છાપામાં ને ટીવીમાં જોઈએ છે, જગતનો તાત નારાજ ને જગતનો તાત નારાજ. શું કામ? કારણ કે કૃષ્ણ ભગવાને કીધું એમ કોઈએ પોતાની જણસોનું પોતાની રીતે ભાવ કરવાનું નક્કી નથી કર્યું. એ પેદા કરે, ભાવ વચેટિયા નક્કી કરે. તો તમે વચેટિયા શું કામ ન થઈ જાઓ? ખેડૂતો તમે એટલે
કોર્પોરેટ ફાર્મિંગ નામની એક ચીજ છે. કોર્પોરેટ ફાર્મિંગ એટલે શું છે? એ અઘરો શબ્દ ખેડૂતને ન સમજાય તો ભેગા થઈને ખેતી કરવાની વાત છે. આ ગામ છે ને આ માની લો કે આ ખેતી છે એટલે 200 વીઘા છે, પણ 10 વીઘા તમારી છે, 5 વીઘા મારી છે, 20 વીઘાની છે, 50 વીઘાની છે, 3 વીઘાની છે, 2.5 વીઘાની, આવું છે ને. આ બધાય હપી જાય, એક બેસી જાય બધા આમ ટોળું વળીને. આ બધી ફાર્મ છે જે કોર્પોરેટ એટલે કંપનીવાળા જે કરવા માગે છે એવું તમે કરો, કંપનીને કરો ન જવા દો. તમને લાગે અદાણી અંબાણી લીધે કાલે વાર અમારી જમીન ખાઈ જાય તો ભૂલી જાવ. પણ કન્સેપ્ટ તો લઈ લ્યો. એ હું કરવા માગે છે એ તમે ન કરી શકો તો તમે બધા ભેગા થાવ કે આપણે બધા હેડા કાઢ નાખો દાખલા તરીકે, અને આને કરો હમથળ. પહેલાં તો હમથળ કરી લીધી, પછી અત્યાર સુધી તમે એમાં રાસાયણિક ખાતર નાખ્યું છે એટલે સત્યાના ડઠ્ઠર જમીન થઈ ગઈ, ફળદ્રુપતા ખતમ થઈ ગઈ, કાઢો ઘો ને નવી માટી નાખો, છાણિયા ખાતર નાખો, ઉલટ સુલટ 3 વર્ષ સુધી આમ કરો, જેવું તેવું વાવો 3 વર્ષ સુધી આમ કરો એટલે એ જે બાકીની તમામ ક્ષારવાળું કે ખતરનાક રાસાયણિક વાળું એ તત્વ આખું નાબૂદ થઈ જાય. તમારી જમીન ફળદ્રુપ પાડાની કાંધ જેવી થઈ જાય. એમાં દ્રાક્ષ વાવો તો મીઠી હાખ જેવી નીકળે, મરચી વાવો તો તીખી દ્રાક્ષ જેવી નીકળે. બરાબર? આ કરો તમે. અને પછી જે પેદા થાય એ કારે 250 વીઘામાં મરચા વાવો, 250 વીઘામાં મરચા દાખલા તરીકે, જ્યાં જે વાવેતર થતું એની વાત કરું. તમને કહું, રાજકોટમાં એક ભાઈ છે, એની પાસે 1 ઇંચ જમીન નથી વાવેતરની, 1 ઇંચ જમીન નથી, લાખો રૂપિયા કમાય છે. કેસર વાવ્યું, કેસરની ખેતી, કાશ્મીરી કેસરની ખેતી, ઘરમાં કારખાનામાં, છાપામાં તસવીર સાથે ફોટા. અહીંયા સાપર વેરાવળનો જણ છે અને જેતપુરના કેટલાય લોકોનો આવ્યો, દાડમ વાડમ વાવ્યા છે, લાખો રૂપિયા કામે છે. કાંઈ એ તો જગતનો તાત આમ કોઈ દી બેસતો નથી માથે હાથ દઈને. તમારે સબસિડીના ભૂખ્યા હોય ને એનો આ ધંધો છે. એ સરકારની પાસે હું તો કહું ને, મેં તો કેટલાય ગામમાં જઈને કહું છું, તમે એક વખત સંકલ્પ કરીને કહેજો અમારે સબસિડી નથી જોતી ભાઈ, બહિષ્કાર કરો સબસિડીનો. અને એ પાપી લોકોનો બહિષ્કાર કરો. સબસિડી તમે કૂતરાની જેમ રોટલાને બટકું નાખે એટલે વોટ નોનસેન્સ. એટલે અમે જગતના તાત છીએ, અમે અમારું ખેતી, અમારી પાસે તાકાત છે, ત્રેવડ છે, કૌશલ છે, આવડત છે, સંઘર્ષ કરવાની તૈયારી છે, તો અમે ભીખ છે ને માગીએ. તો મેં તમને કીધું આવું જો કરે અને કોઈક સારા કૃષિ તજજ્ઞ હોય એને પૂછે કે આ અમારી જમીન પહેલાં જુઓ તો સોઇલ ટેસ્ટ કરો, આ જમીન કેવા પ્રકારની છે, એમાં શું વાવીએ તો ઉગે એમ છે. એટલે 250 વીઘાનું બાળે તો કોઈ પણ માણસ કે તમે એક કામ કરો, આ જમીન આ ટાઈપની છે, એમાં આ રીતે ડ્રીપ ઇરિગેશન કરો, આવી રીતે ફળ વાવો અને ફલાણો પાક કરો તો એ પાકનું તમે અહીંયા પ્રોસેસિંગ યુનિટ બનાવજો. કાંઈ માર્કેટિંગ યાર્ડમાં કંસના દરબારમાં મોકલવાની જરૂર નથી. તમારું પ્રોસેસિંગ યુનિટ બનાવો, ત્યાં હાચવી રાખો. અને ધારો કે ડુંગળી, ભાયાવદર પંથકમાં ડુંગળી બહુ થાય, હું દાખલો મહુવામાં ડુંગળી બહુ થાય. હવે ડુંગળી તમે કે 2 રૂપિયા મણ લઈ જાય માર્કેટિંગ, તમે કરો, બુદ્ધિ વાપરો ને યાર, શું કામ એ લઈ જાય? એ શું કામ લઈ જાય? તમે ડુંગળી પેદા કરો ને એક પ્રોસેસિંગ યુનિટ બનાવો, ડુંગળીનો પાવડર કરો, અમેરિકામાં વેચો, હોનાના ભાવે વેચાય. તમે વેચો ને યાર, એ કોક વેચે શું કામ? હવે મેં તમને કીધું, માર્કેટિંગ યાર્ડમાં જેણે કોઈ દિવસ હેઢો નથી ભાડો ખેતરનો એ કરોડપતિ, અને તમે હેઢા સિવાય બહાર નીકળ્યા નથી, તમે તો રેઢા, તમારે મોત ના દી, એવું શું કામ? પણ કોઈને સમજવું નથી. એટલે ભગવાન કૃષ્ણએ કીધું તમે પેલા ખાહો તો તાકાત વાળા થાહો, માખણ ખાઈ લ્યો હારી પેટ, બાંધવું હોય તો ડખો હોય તો કામ લાગે કંસની સેના સામે. બીજો સમજ એ હતો. ત્રીજો, એણે ગોપીઓના ચીરહરણ કર્યા તે. તો એ શું હતું? કાંઈ કૃષ્ણ દેવાધિદેવ તો મૂર્ખ તો હોય નહીં. એણે કીધું તમે જીવ અને શિવ એમાં એકાકાર થઈ જાઓ તો તમારે વાંધો ન આવે. એકાકારનો અર્થ એમ છે, તમને કપડાં પહેરવાનું ભાન ત્યારે જ રહે ને જ્યારે તમને એમ લાગે કે તમે જીવ છુઓ. તમે મારા મય થઈ જાઓ, તમને દેહનું ભાન ન રહે તો તમને વિશ્વનું તન્મયતા થાય. તમે હજી દેહાભિમાન શબ્દ છે, દેહાભિમાન અને દેહનું જ્ઞાન બે વસ્તુ છે. તમે દૈહિક રીતે મનુષ્ય છુઓ, જીવ છુઓ, શિવ નથી. તમારે શિવત્વ પ્રાપ્ત કરવું હોય તો તમે ક્યાં ગાય કોઈ દી કપડાં પહેરે છે? સિંહ કપડાં પહેરે છે, કૂતરા કપડાં પહેરે છે, ભેંસ કપડાં પહેરે છે, કોઈ પ્રાણી કપડાં પહેરે છે? આપણા સિવાય કોઈ નહીં. છતાંય સૌથી વધુ નાગાય આપણી. બધા તમે જુઓ, આપણા કોઈને ગાય નીકળે, કોઈએ સેમ કીધું, આ તો સેમ ગાય તો એમને નીકળી, ભેંસ તો એમને નીકળી, પાડો એમને નીકળ્યો, સિંહ એમને નીકળ્યો. કપડાં નથી તો એ રૂપાળા છે ને, લ્યો. અને આપણે કપડાં પહેર્યા હોય તો આપણી તો જાણીએ છીએ બધા ભગવાન શું છે એ. એટલે કૃષ્ણ ભગવાને આ જે ચીરહરણ વાળી વાતો છે એ લીલા થકી પણ એમ કીધું કે તમારી જાણખત મર્યાદા જે છે ને એ ભીતરી છે. नजाकत पश्चिमी अदा है और शर्म हिंदुस्तान का गहना. क्या बात.
આપણી બેન દીકરી સૂતી હોય, કપડાં આડાવડા થાય તો આપણે ઢાંકીએ છીએ કે બીજું કંઈ કરીએ છીએ? તમે કાં તમારી બેન દીકરી છે એટલે બિલકુલ. તો કોકની બેન દીકરીમાં તમને ઉઘાડું જોવાની શું કામ ઈચ્છા થાય? બસ આ મેસેજ હતો ભગવાનનો. તમારી જ બેન દીકરી છે, બધાના હરખા છે. એ સૂતા હોય કે આડાવડા ક્યાંક બેસવા કરવામાં આડાવડા થઈ ગયા તો આપણે શું કરીએ? બેટા આમ રાખો, રાઈટ? કારણ કે આપણી બેન દીકરી છે, તો બીજાની બેન દીકરી તમારી શું કામ ન હોય? આ ઇઝ ધ મેસેજ ઓફ ધ પીપલ ઓફ કલયુગ. આ કલયુગને મેસેજ હતો કે આમ કરાય. આ ત્રીજી ચોથી વાત. અને પાંચમી વાત, કૃષ્ણ ભગવાન એટલે શું છે? જૈસે કો તૈસા, ડોન્ટ વરી, બી હેપી અને બી પ્રેક્ટિકલ. કૃષ્ણ વિશે જો કાંઈ કેવું, ઓશો રજનીશ કાંઈક કે, ગુણવંતભાઈ શાહ કાંઈક કે, જય વસાવડા કાંઈક કે, એ બધા તો દિગંતોને ભણતરવાળા માણસો છે, એટલે એના આયામો જુદા હોય. આપણે તો સામાન્યમાં સામાન્ય માણસ, ગામઠાના માણસો છીએ, આપણે કંઈ વેટા નથી આગળ. તો હું કહું કૃષ્ણ ભગવાન શું છે ખબર છે? ઇઝ ધ પ્રેક્ટિકલ મેન. બી પ્રેક્ટિકલ, વ્યવહારુ બનો. આદર્શ છે ને એ કેવું છે? ઓર્થોડોક્સ. ઓર્થોડોક્સ એટલે રૂઢિચુસ્ત. અમુક વસ્તુ ન થાય એટલે ન જ થાય એવું એમ. કૃષ્ણ ભગવાને કીધું એવું ન કરો, થોડુંક ફ્લેક્સિબલ થાવ. એણે દુર્યોધન આવ્યો, અહીંયા દુર્યોધન બેઠા, સામે અર્જુન બેઠા, કૃષ્ણ ભગવાન આમ હુતા છે, બે આવ્યા મદદ માગવા, બરાબર? મદદ યુદ્ધ માટે ઉઠ્યા એટલે કૃષ્ણ ભગવાન આમ આંખ ખોલી, કાં ભાઈ અર્જુન ક્યારે આવ્યો? જય શ્રી કૃષ્ણ, દાખલા તરીકે. તો ઓલો રાજા ઓય કૃષ્ણને કે હું પેલો આવ્યો છું. તો કોણ? લે તમે, અરે હું દુર્યોધન, ઓળખતા નથી? હું રાજા અને પેલો હું આવ્યો. તમે એની સામે ક્યાં જોઈને મંડ્યા વાતો કરો? પેલો વારો છે. અરે ઓલો કે તારી વાત સાચી ભાઈ, પણ મેં આંખ ઉગાડી તો આંખ સામે સૌથી પહેલા મને કોણ દેખાણો? આ તું તો અહીં બાજુમાં બેઠો, તો એ તો મારું ધ્યાન ન જાય ને. કૃષ્ણ ભગવાન એમ કહેવા માંગે કે મૂર્ખ, મદદ માગવી હોય ને તો પગ પાસે આવીને માથે ન ચડી બેહાય. ધ મેસેજ ઓફ ધ પીપલ ઓફ કલયુગ. 100 રૂપિયા આપણે ઉછીના જોતા હોય તો આમ બાયું ચડાવીને કહેવાય છે કોઈ મરદના પેટનો 100 રૂપિયા ઉછીના આપે, થઈ જાવ ભાઈડો, એવું કહેવાય? આપણે હળવેકથી કહીએ ને ભાઈ 100 રૂપિયા જોઈએ છે, જો અનુકૂળતા હોય તો આપો, એમ જ હોય ને. તો મદદ માગવી છે તો વિવેકપૂર્વક મગાય. એ મેસેજ છે કે અર્જુન ન્યા બેઠો હતો, કૃષ્ણએ ભગવાને કીધું એવો જે વિનય વિવેકથી મંદિરમાં આવીને જે કહેશે મારા કે ભાઈ સાહેબ બચાવજો, મરી જવાનો વખત, તો મારી આંખ તારી ઉપર અમી દ્રષ્ટિ જ થવાની, ભલે બાજુવાળો ગમે એવો હોય. ને તો ત્રિલોકનો નાથ છે, 3 બ્રહ્માંડનો હાંડ છે, એને ખબર ન હોય આ પાપી પહેલા આવી ગયો. એ પણ મેસેજ નથી જોવું તારી અમે. હું કામ? તું અહીંયા ચડી બેઠો, એટલે આ મદદ હોય તો પગમાં પડીને મગાય મદદ કોકની, એમને ન ચડી બેહાય. એટલે જે એમનેમ ચડી બેહે છે, મંચ ઉપર આવી જાય છે, ગર્ભગૃહમાં વયા જાય છે પૈસાને કારણે. દુર્યોધનો, હું રાજાનો છોકરો, હું ફલાણું, તો પૂજારી પણ એમ કે તો તમે આવતા રહ્યો. પણ એને ખબર નથી તમે અહીંયા આવતા રહ્યો, ભગવાનનું ધ્યાન ત્યાં છે જ નહીં. ભગવાનનું ધ્યાન સીધું આંખું ક્યાં જાય? જે સામે ઊભા છે ને લોકો, જેની પાસે માંડ અંદર મંદિરમાં આવવાનો વારો માંડ આવ્યો છે, અને ભાવવાહી થઈને ભગવાન કૃષ્ણને દર્શન કરે. જન્માષ્ટમીએ દ્વારકાધીશમાં કૃષ્ણ કાનુડા ભગવાન કી જય, ધન્ય હો દર્શન કરવા જાય, તો એ આ પરસેવાથી નહીં, પોતાના ભાવથી, હૃદયથી એ મંડે રડવા. આહા હા, મને તો કાળિયા ઠાકરના દર્શન થઈ ગયા. તો એ જે છે કૃષ્ણ કંઈક મારી નજર તારી ઉપર છે, મોજ કર. અહીંયા પૂજારીએ વીવીઆઈપી ભલે ગોઠવા, કોઈ ભોજ્યો ભાઈ જોતો નથી, મજા કર, હું તો તારા સામું જ જોઉં છું, લહેર કર તું તારે. અહીંથી એની દ્રષ્ટિ નાખે. આપણે સીસીટીવી કેમેરા હોય ને, આપણે એનાથી ગભરાય. જો પાછું લખ્યું હોય, આ કરુણા જુઓ, મંદિરમાં લખ્યું હોય સાવધાન, તમે સીસીટીવી કેમેરાની અંદર. એટલે આનો કેમેરાથી મોટો છે. આમાં તો હજી લાઈટ જાય ને બંધ થાય ને ન દેખાય. ઓલો કેમેરો ઈશ્વરનો કેમેરો તો છે કે નહીં? તોય આપણે લખવું પડે તમે સીસીટીવી કેમેરાની નજર હેઠળ છો. એટલે નજર આ હાવજની હેઠળ છે કે આની? ભગવાને કીધું મારી નજર તમારી ઉપર છે, મજા કરો. સામે જે ઊભા ને ઠેઠ સુધી પગથિયા સુધી જે ઊભા છે ને, કૃષ્ણ ભગવાન આમ છાજલું કરીને જોહે, જો ઊભો ઓલો ભાઈ ગોંડલ વાળો, રીબડા વાળો કે જામનગર કે જેતપુર વાળો, જો ઊભો. ભલે એની પાસે બિચારા પાસે કાંઈ નથી, એની વારો ન આવ્યો, હજી લાઈનમાં ઊભો, મજા કરતું તારે, મારું ધ્યાન તારે, તું મને જો કે ન જો, હું તને જોઈ લઈશ, મજા કર. આ લોકો જે વીવીઆઈપી ગર્ભગૃહ સુધી પહોંચી ગયા છે, હાંડ છે, એટલે પૂજારીએ વ્યવસ્થા કરી, મોટા નેતાઓએ વ્યવસ્થા ભલે કરી, એ અહીં ઊભા રહે. એને ખબર નથી કે મારી સામે નજર તો મિલાવો, પણ અમુક લોકો તો એની સામે નજર મિલાવવાને લાયક નથી હોતા, એટલે એ લાઈનમાં ઊભા રહીએ. અને સામેવાળો માણસ છે ને, ભલે ખાવા ખીચડી ન હોય, એ પગ યાત્રા કરીને આવ્યો હોય દ્વારકામાં, પણ કૃષ્ણ ભગવાન કે વેલકમ, સુદામાને જ વેલકમ કરે કૃષ્ણ. ઘણા સાહેબ, હું મારું દ્વારકા વતન છે, એટલે હું અહીંયા ભણતો ત્યારે જતો હોય ને, પૂનમનું જ્યારે હોય ત્યારે માંડ રોજનું ખાઈને રોજનું ગુજરાન ચલાવતા એવાય દર પૂનમે કાળિયા ઠાકરના દર્શન કરવા જતા હોય.
એ ભાવ યાત્રા છે. એ તો કહું છું, બસ એ જ વાત છે. એટલે કૃષ્ણ ભગવાને આ બધી પોતાના જીવન પ્રકારની જે લીલા, પછી એને છેલ્લું કહો આપણું લંબાઈ જાય, કોકને લાગે બહુ વાતો એ વળગી ગયા, વાતો સારો વિષય હતો એટલે કહું. છેલ્લે એણે કીધું બી પ્રેક્ટિકલ. બી પ્રેક્ટિકલ એટલે શું? મદદ માગવા કૃષ્ણ દુર્યોધન, અર્જુનને દુર્યોધન બે આવ્યા તો ભગવાને બુદ્ધિ વાપરી. અર્જુનને કીધું જો ભાઈ બે તમે સાંભળી લો, હું યુદ્ધમાં કોઈ પ્રકારનું શસ્ત્ર ઉગામીશ નહીં, હું એમને આમને ઊભો રહીશ. બોલો તમારે એ જોઈએ છે કે મારી અક્ષોહિણી સેના જોઈએ છે, લાખો કરોડો સૈનિકો, હાથી ઘોડા તીર કામઠા, એ જોઈએ છે કે હું કોરે કોરો આવું એ જોઈએ છે, અને બીજું હું કાંઈ શસ્ત્ર ઉપાડીશ નહીં. તો આ તો દુર્યોધનમાં તો અક્કલનો છાંટો ન હોય તો દુર્યોધન થયા હોય ને. જેટલા પણ દુર્યોધનો જે છે, દુર્યોધન એટલે ધૃતરાષ્ટ્રનો છોકરો જ નહીં, આમ પણ જે પુત્રાંધ હોય ને, કામા તુરાણામ ન ભયમ ન લજ્જા, સંસ્કૃતમાં સ્લોગન છે. જે કામ માટે આતુર, કામ એટલે કોઈ પણ લોભ મોહ બધી પ્રકારના, જે લોકો એમાં અંધ હોય કોઈ પણ બાબતમાં, એ આ કામા તુરાણામ ન ભયમ ન, એને નથી ભય હોતો, નથી લજ્જા હોતી. દુર્યોધન એ વાત સમજી જ ન શકે કે ભગવાન હારે હોય તો જગતની કોઈ વસ્તુની ક્યાં તાણે પડવાની. એને એમ થયું કે ઓહો, કૃષ્ણ કાંઈ હથિયાર ન ઉપાડવાનો હોય તો આપણે એને ખાલી ખાલી લઈને શું ફાયદો? એના કરતાં ઓલી સેના આવે તો ભલે કૂટાઈ મરે. એ કહે તો મને સેના આવવા દો. આ બધા વિસ્તારવાદી લોકો કહેવાય, ચીન જેવા. બધું મારું થઈ જાય, બાંગ્લાદેશે મારું ને, પાકિસ્તાને મારું, અફઘાનિસ્તાને મારું ને, શ્રીલંકાએ મારું ને, નેપાળે મારું ને, મ્યાનમારે મારું ને, આ બધા દુર્યોધનો. અને ઓલો અર્જુન, અર્જુને શું કીધું, અરે દીનાનાથ તું આવી જાય ને ભાઈ સાહેબ, બધું છે તારા સિવાય કાંઈ ઘટતું નથી, તમે આવો એટલે બાકી બધું अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में है, जीत तुम्हारे हाथों में है, हार तुम्हारे हाथों में, मैं जग में रहूं तो ऐसे रहूं जैसे जल में कमल का फूल रहे, मैं संसार में संसार तुम्हारे हाथों में. તારા હાથમાં જ બધું છે ભાઈ સાહેબ, તું આવી જાય એટલે વાત થઈ ગઈ પૂરી. કૃષ્ણ એને સારથી બન્યા. ઓલો યુદ્ધના મેદાનમાંથી બધા શસ્ત્ર લઈને વહી ગયો. અર્જુન દુર્યોધન એમ થયું ઓહો, કૃષ્ણની સેના, એક તો પાંડવ 5, એની પાસે શસ્ત્રો મર્યાદિત, એની પાસે સૈનિકો મર્યાદિત, મારે કૌરવ તો હો, એના સૈનિકો, એનું મોટું રજવાડું, એમાં પાછા કૃષ્ણના સૈનિકો આવ્યા, એ બધું, એટલે આપણે તો જીતી જ જાઉં. કૃષ્ણ ભગવાને કીધું કોઈ વાંધો નહીં, હમ જहाँ ખડે રહેતે લાઈન વहीं से शुरू होगी, મજા કરો તમ તારે. કૃષ્ણ અર્જુન હારે ગયા, શસ્ત્રો તો નહોતો ઉપાડવાના, પછી છેલ્લે છેલ્લે રથનું પૈડું લઈને સુદર્શન ચક્રદેવ તો ભીષ્મ પિતામહ સહિતના બધા યોદ્ધાઓએ કીધું કે એ ભાઈ કૃષ્ણ તું કાં બોલ્યો ફરી જાસ? કે શું? કે તમે કીધું તો ને હું શસ્ત્ર નહીં ઉપડી. કે આ ક્યાં શસ્ત્ર છે? આ શસ્ત્ર નથી, આ તો અહીં પડ્યું હતું. તે દિવસથી કહેવત પડી કે હાથ આવ્યું એ હથિયાર. કૃષ્ણ ભગવાને એ રથનું ચક્ર ઉપાડીને સુદર્શન ચક્ર જેવું તાકાતવાળું બનાવીને ફેંક્યું ને, સેનાઓને સત્યાનાશ કરી નાખ્યો. અને એને જવાબ આપ્યો કે ભાઈ શસ્ત્ર તો મેં હજી નથી ઉપાડ્યું ને. એક બાવો સાધુ હોય ને, સાધુ આમ ચીપીઓ રાખીને બેહે, તો બધા કે બાપુ કેમ ચીપીઓ અહીં રાખીને ચીપીઓ વગાડે છે, ચીપીઓ કોઈને મારે છે, ચીપીએથી કોલસા હળગતા હોય એ પકડે છે, ધૂણો પ્રગટાવે, એવું કહે છે કે ના ના ના. તો કે બાપુ છે ને હાવ નિસ્પૃહી છે, નિરપેક્ષ અને નિસ્પૃહી. એટલે એ પૈસાના હાથ નથી અડાડતા, થોકડી આપણને ચીપીએથી પકડીને મૂકી દે. તો વાત તો એ એટલે ભાઈ સાહેબ એ જ છે ને, હાથે પકડે ચીપીએથી પકડે, પણ બુદ્ધિપૂર્વક. હું બાપુ કે હાથ નથી અડાડતા. 2 જણા લૂંટવા ગયા મોલમાં, ચોરી કરવા, રાતે ચોરી કરવા ગયા. તો આ બધું કિંમતી વસ્તુ મંડ્યા લેવા એમ. તો તમારા મારા જેવા ટી-શર્ટ બીશર્ટને ટીંગાડ્યા હતા ને, ત્યાં ગયા તા, એણે ભાવ જોયો, એણે બીજા ચોરને શું કીધું કે આ જો તો 2000 રૂપિયા લીધા, હાલા લૂંટવા જ બેઠા છે ને, પણ તું ક્યાં ખરીદવા આવ્યો? એ કે આ જો તો ખરા આરામ ખાય લૂંટવા જ બેઠા, આના 2000 હોય, પણ તું ચોરી કરવા આવ્યો. તારે ક્યાં દેવાય? આ પ્રેક્ટિકાલિટી છે, વાકાત રાહી. તો ભગવાન કૃષ્ણએ કીધું ભાઈ હું શસ્ત્ર નહીં ઉપાડ્યો, હકીકત છે. તો આ ક્યાં સુદર્શન ચક્ર નથી, બાણ નથી, બીજું કોઈ અસ્ત્ર કાંઈ, આ તો પડ્યું હાથમાં આવ્યું. તો મારે બચવું તો સ્વ બચાવ, સેલ્ફ, એના માટે તો કંઈક કરવું ને. એટલે મેં આ હાથ આવ્યું હથિયાર, એટલે મેં આ રથનું પૈડું ઉપાડ્યું. પણ બધાને ખબર હોય કે ભગવાન કૃષ્ણ ટચલી આંગળીએ ગોર્ધન ઉપાડે, એના રથનું પૈડું કેવું કામ કરે એ જ્યારે ફેરવે ત્યારે. એટલે કૃષ્ણ ભગવાનનું તમે જ્યાં જન્માષ્ટમી નિમિત્તે વાત કરી, કૃષ્ણ ભગવાન મેસેજ આ કળિયુગના જનતાને બિલકુલ સંદેશ વાહક
એ કૃષ્ણ એના જીવન ચરિત્રને આ રીતે તમે જુઓ, સબકા સાથ સબકા વિકાસથી માંડીને બી પ્રેક્ટિકલ, ડોન્ટ વરી, બી હેપી, બિલકુલ પ્રસન્ન રહ્યો. સમસ્યાને ભગવાનને એમ ન કહો તો હો સમસ્યા કેવડી મોટી છે, સમસ્યાને કહો ભગવાન કેવડો મોટો છે. તો ભગવાન એટલે આત્મવિશ્વાસ, ભગવાન એટલે સંઘર્ષ, ભગવાન એટલે તમારી સમર્પિતતા, ભગવાન એટલે સંકલ્પ. તમે એક વખત જજુમીન કહો, ગમે તેવી સમસ્યા હોય, તમે એમ કહો કે મારે લડી લેવું છે, તો સમસ્યા નાની થઈ જશે. પણ તમે સમસ્યાથી ફાટી પડશો, ઓહો તો ભગવાને વામણા. એટલે કહું છું કે જરૂરિયાત તો જીવ માત્રની પૂરી થાય, શોખ તો રજવાડાને પૂરા નથી થતા. ભગવાન કૃષ્ણએ આ આપણને મેસેજ આપ્યો છે. જી ખૂબ ખૂબ આભાર સર, આટલો સરસ વિષયને આટલી સરસ ભાષામાં સમજાવવા બદલ. તો જે રીતના સરે વાત કરી અને જે આખો મુદ્દો છે તે બની ગયો કૃષ્ણ અને કળિયુગ, કૃષ્ણ અને કળિયુગ વચ્ચે શું સંબંધ છે, કળિયુગ માટે કૃષ્ણ ભગવાનના શું જે સંદેશાઓ હતા તે સરસ રીતે જગદીશભાઈ મહેતાએ આપને સમજાવ્યું હતું. જો આ એપિસોડ તમને ગમ્યો હોય તો તમારા લાગતા ઓળખતાઓ, નજીકનાઓ, સગા સંબંધીઓ સાથે જરૂરથી શેર કરજો.